જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. ત્રિમંત્ર બોલાવું છું, ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચનમુકારો, એસો પંચ નમુકારો, સવ પાવપ પ્રણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેશીમ, મંગલાણમ ચ સવેસીમ, પરમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓપનિંગ તમે જ કરો. જય સચ્ચિદાનંદ પુલિનાનંદી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રશ્નોત્તરી છે સીધી. પ્રશ્ન પૂછવાનો છે દીપકાનંદજી. યસ યસ. પુલિનાનંદજી, આ એક લગામ છોડી દો ઉપર થોડું પૂછવું હતું. લગામ છોડી કોને કહેવાય? હવે એક હું મારો વ્યવહાર કહું કે લગભગ એટલે આ તો સન્ડે નું કીધેલું છે, પણ સન્ડે નહીં, રેગ્યુલર જે બધા 24 કલાકની રેગ્યુલર 7 દિવસની વાત કરું છું. તો એમાં કેવું હોય કે પહેલેથી એક દાદાનું જ્ઞાન નતું લીધું ત્યારે તો બહુ બધી આર્ગ્યુમેન્ટ હતી, પણ હવે એક સમજણ પડે છે કે અથડામણમાં નથી આવવું. તો એક વખતે કહેવાય જાય, પણ ઘણી વખતે એવું બી હોય કે કશું ના કહેવાય, પણ એક અથડામણમાં નથી આવવું પેલું બટન દાબેલું હોય ને એટલે કશું કહેવાય નહીં. એમ થાય કે ચલો ને એમની જાતે એક વખતે કહેવાય, પણ કેવું કે ભાઈ જોજો આમાં આટલું નુકસાન છે ને આટલું આમાં આમ છે, જરા જોઈ લેજો. પણ તોય એવું આવી નોર્મલ વાણી ના હોય, કડક વાણી હોય. પણ પછી એટલે એક રેગ્યુલરમાં વાણી જે ટાઈપની થઈ ગઈ હોય કે સામેવાળાને એવું લાગે, ભલે મને ના ખબર હોય પણ સામેવાળાને એવું લાગે કે કડક વાણી છે. એવું એક વ્યક્તિનું નથી, બધી બાજુથી એવું જ હોય કે બધા એવું જ કે તારી વાણી બહુ કડક છે. એટલે મને બી હવે થોડુંક એવું રહે કે ના, વાણી બરાબર છે, વાણી કડક છે. પણ હવે એ નોર્માલિટીથી કીધું હોય એટલે કેવું એવું લાગ્યું હોય કે ભાઈ આ જરા જોજો, આમાં બહુ નુકસાન થાય, આગળ આપણને આટલું નુકસાન હતું, એ નુકસાન છે, હવે ધ્યાન રાખજો. પણ સામેવાળું જો એમ કે આડું કંઈક લે, સીધું ના લે, તો પછી એને એવું અંદરથી એવું બટન દબી દેવાય કે ચલો ને એ એમનું સંભાળી લેશે, હવે તું ના, મારે નથી પડવું. પણ કેમ નથી પડવું? અથડામણમાં નથી આવવું એટલે નથી પડવું. એટલે લગામ છોડી દેવી છે એવું તો મગજમાં હોતું જ નથી. તો આ લગામ છોડી દેવી છે કેવી રીતનું કર્યું હોય તો કહેવાય? હા, એની નજીકનું જ છે. લગામ છોડી દોની નજીકનું છે. લગામ છોડી દો એટલે બેઝિકલી શું કહેવા માંગે છે કે વ્યવસ્થિતમાં આજે શું બને છે તેને જોવો. આજે વ્યવસ્થિતમાં શું બને છે, કેવા સંજોગો આવે છે, ફાઇલ નંબર એક સાથે શું થાય છે એને જોવું, એ આખો લગામ છોડી દેવાનો મર્મ છે. એટલે આગ્રહ કે પકડ નહીં. પછી આ તમે જે વ્યવહાર કરો છો એ વ્યવહારની વાત બરાબર છે કે વ્યવહારમાં આપણે કેવું અને પછી ના માને તો છોડી દેવું, પણ એ અથડામણ ટાળવાનો હેતુ જે છે ને હમ. એની પાછળ દ્વેષ ના હોવો જોઈએ. બરાબર. ઘણીવાર ઘણીવાર આપણે છોડી દે, જવા દે ને, હવે જવા દે, માથાકૂટમાં નથી પડવું. પણ હું હા, રાઈટ છું ને એ બરાબર. રોંગ છે રોંગ છે. હા. અને અંદર અણગમો છે, હા, બરાબર છે. એટલે એ પછી એકદમ લગામ છોડી એટલે ના કહેવાય. હા, લગામ બરાબર છે. લગામ છોડી તો એ લગામ છોડી તો ના જ કહેવાય. બરાબર છે. એક મિનિટ. હા. હા. એટલે એને લગામ છોડી દો એટલે શું? વિતરાગ ભાવથી વ્યવસ્થિતનો સ્વીકાર થવો. એટલે એ કેમ બધું શરૂઆતમાં વિતરાગ ભાવ ના પણ રહે, પણ આજ્ઞા કરીને આપણે છોડી દઈએ છીએ. પણ અને હજુ આ બાબતમાં તો હજુ આજ્ઞા જરાય આવતી નથી.
હા એટલે આપણું પકડ છે ને, આપણો આગ્રહ, આપણું પોતાપણું કામ કરી રહ્યું છે ત્યાં. આપણી એક હા ડિઝાઇન છે, આ રાઈટ છે, આ રોંગ છે, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ. એટલે એ રે, દરેકને રે, પણ આપણે સામાના વ્યૂ પોઈન્ટ અને આપણો વ્યૂ પોઈન્ટ મેચ ના થતો હોય હમ. ત્યારે ત્યારે સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો, એવું આપણે મૂકવું પડે અંદર. વ્યવહાર તો કરવો જ પડશે. એટલે હા વ્યવહાર મને સ્યાદવાદ વાણી વર્તન મનન કરવાની શક્તિ આપો આની સાથે, આ વ્યક્તિ સાથે, અને પછી તમે વ્યવહાર કરશો તો બહુ સરસ થશે. બરાબર હવે છે. એટલે પહેલું આ બટન દાબવાનું રોજ, કે મને શાદવાદ વાણી બોલવાની એટલે શક્તિ જ્યારે આપો. આવું મુશ્કેલી આવે ત્યારે, બોલું સાંભળતો નથી, મેં એક વાર કીધું ને 2 વાર કીધું ત્યારે એટલે થોડું છોડી લગભગ દો. મારે આ તો તમે છોડી દો છો બધું. લગભગ રોજ કડક જ હોય. કોઈ પણ વાત, નોર્મલ વાત હોય ને, તો વાણી તો કડક જ હોય, નોર્મલ વાણી ના હોય, એવું મને પણ ખબર હોય. એનું કારણ એ હશે કે જ્ઞાનમાં થોડા સ્થિર થયા, જ્ઞાન સમજતા થયા, જાગૃતિ વધી, બીજું બધું વધ્યું ને, એટલે હું કંઈક છું એમ બધું થઈ ગયું, હું રાઈટ છું, મારી સમજ કેટલી રાઈટ છે, આ લોકોને બહુ સમજ પડતી નથી. એટલે એ બરાબર. ભાગ જ્યારે આવે ત્યારે સામાન્ય કડક જ લાગે. કારણ કે હમ. ટોલરન્સ લેવલ ના હોય, સહનશક્તિ ના હોય સામાન્ય વ્યૂ પોઈન્ટ માટે. તમે જે અથડામણ ટાણો છો ને, એ અથડામણ ટાણતા નથી, તમે છોડી દો છો. તમારે હા કંઈક રેલવેમાં રિઝર્વેશનમાં જવું અને કમ્પલસરી તમને ગરજ હોય ને, તો તમે નહીં છોડત. આ તો તમને ગરજ નથી, ત્યાં તમે છોડો છો. બરાબર છે. હા, અને ત્યાં અને ત્યાં અણગમાનો ભાગ છે હજી, જય હા, સચ્ચિદાનંદ. 100% છે, 100%. એટલે એ અણગમાનો ભાગ તો એ જ ઓગાળવાનો છે ને. તો એ કેવી રીતે આવડે? આ બસ એક જ્ઞાનથી જ કે ભાઈ આ ચાલો અત્યારે આવો હિસાબ છે, એને સમજાવવાની કોશિશ કરીએ, સાદવાદવાણી વર્તન, અને ત્યાં તપ આવશે. હમ. હવે તપ નથી કરવું એટલે આપણે છૂટા પડી જઈએ છીએ. જવા દે. તપ નથી કરવું એટલે છૂટા પડીએ છીએ. હા, તપ નથી કરવું એટલે છૂટા પડે, જવા દે ને, હવે એને મેં સમજાવી દીધું, હવે કરવું હશે તો કરશે. કરશે, હા, બસ એવી રીતે છોડી દેવાનું. એટલે એ તપ કર્યું નથી, વિતરાગતા રહી નથી. હમ. અહીંયા તો તમને પોસાય છે આવી રીતના છોડવાનું, પણ જ્યાં તમને રિયલી ગરજ હોય, તમારા છોકરા માટે કાંઈ કરવાનું હોય, ના કરતો હોય, તો તમે છોડી દેશો? ત્યાં તમે અથડામણ ટાળશો નહીં? ના, કર, કેમ નથી કરતો, હું આમ કરું, હું તેમ કરું. હવે તો એટલે છોકરાઓ બી જોડે બી એવું થાય, 2 વખતે કહીને છોડી દેવાય. એમ નહીં, હું તમને એક્ઝામ્પલ શું આપું છું, જ્યાં આપણને ગરજ છે, આ વસ્તુ સામેવાળો સમજે, સામેવાળો કરે, તો આપણે નહીં છોડીએ, પણ આપણને ગરજ નથી ત્યાં આપણે છોડી દઈશું. હમ. એના પરિણામનું આપણને પડી નથી ત્યાં આપણે છોડી દઈશું. બરાબર છે. હા. એટલે સદ્વાદ વાણી વર્તન મનન કરવાની શક્તિ આપો, એ ભાગ પોતાની પ્રકૃતિ જોવાની છે, એ અંતર સંયમનો ભાગ છે, અને એ સંયમમાં તપ આવશે, એટલે એ તપનો ભાગ કરવો પડે. એક વસ્તુ, એક પૂર્ણિનાને જે એક વસ્તુ એક બની છે કે પેલું રોજ દાદાને પ્રાર્થના કરું કે મને મારી વાણી મને પોતાને સંભળાય, મને ખબર પડે કેવી વાણી નીકળે છે, એવી શક્તિ આપો. તો એ વસ્તુ હવે ખબર પડે છે કેવી વાણી નીકળી રહી છે, એ ખ્યાલ આવે છે, પણ એ વાણી જે નીકળી રહી છે એને નોર્મલ નથી કરાવાતી, એ જ ટાઈપની નીકળે જ જાય. પછી કડક વાણી હોય તો કડક વાણી જ નીકળે એમ. એટલે ઇવન એક એક છાપ પડી ગઈ કે જે બી હોય, ક્યાંય જઈને ઊભી રહું, કશું જ બોલું નહીં, એક શબ્દ બી બોલું નહીં ને, તો બી ખાલી જોવે ને બધા, તો બી એમ જ કે બહુ સ્ટ્રીક છે. હા, કારણ કે એ પોતાની એક આ જ્ઞાનની ખુમારી આવી ગઈ છે ને, એટલે બીજા બધાનું ફાલતુ છે, અને કાંઈ ચલાવવા જેવું નથી, સાંભળવા જેવું નથી. એટલે વાણી એવી જ નીકળે, આઈ ડોન્ટ કેર ટાઈપ. એટલે એ લોકોને સ્ટ્રિક્ટ લાગે. એટલે કાયમથી આવું છે, જ્ઞાન લીધા પછી નહીં, કાયમથી આવું છે. હા, તો બને તો પહેલેથી આવું પ્રકૃતિમાં હોય, કડકાઈ હોય કે મને મારો પણ કરેક્ટ છે, બીજાનું કંઈ ગણવું નહીં એમ. હમ. બીજાનું ગણવું નહીં. આમાં જો તમારે પોતાના જાત માટે કંઈક માપદંડ મૂકવું હોય ને, હમ. તો મારા મોક્ષે જવા માટે આપણી સાથે કોઈનો ક્લેમ રહેશે તો ચાલશે? નહીં ચાલે. બસ, તો ખાલી એટલી સમજણ અંદર મૂકો કે તમે કોઈનો ક્લેમ રહેશે તો મોક્ષે નહીં જવાય. એટલે તમારે ઓટોમેટિકલી સાદવા તરફ આવવું જ પડશે. એટલે એનો મતલબ એવો મને તો દેખાય છે કે હું નક્કી રોજ સવારમાં કરું છું, પણ એ નક્કી ખરેખર નક્કી થતું નથી. નક્કી કરેલું હોય તો એ યાદ રહે. પણ શું નક્કી કરો છો?
કે કોઈને એમ કે દુઃખ થાવી વાણી બોલવી નથી, એમ સંભાવે નિકાલ કરવો છે. આવું રેગ્યુલર બટન દબાવાય છે, પણ એ પછી આખો દિવસ કંઈ પણ ના ગમતું આવે એટલે ત્યાં કડક વાણી હોય પછી એવું. હા, એટલે એ તો ઉપર છેલ્લું થયું ને તો પછી કોઈને દુઃખ ના થાય એવી વાણી હૃદયથી ભાવના નથી, એ તો બુદ્ધિના લેવલે કામ કરે છે. હમ. આજે આખું લગામ છોડી દો, અથડામણ ટાળો, બધું બુદ્ધિના લેવલે છે. હમ. કારણ કે નફો નુકસાન જોઈને તમે આ કરો છો. બુદ્ધિ બરાબર છે. બુદ્ધિના અપ્રુવલથી થાય છે. પ્રજ્ઞાએ કરીને એમાં એટલે આનું જો તમને કહું એક બહુ સિમ્પલ એનું ઓલું ડિફરન્સિએશન, એક હમ. તો હૃદયથી કરેલી વસ્તુ અને એક બુદ્ધિથી કરેલી વસ્તુ. હમ. મેં તમને બે માપમાં આપ્યા. એક, જો કોઈનો ક્લેમ હશે તો મોક્ષે નહીં જવાય. એ કહેવાય. એ તમારી અંદર ફિટ થશે અને ઓટોમેટિકલી તમારી બુદ્ધિ થોડી તો વળશે કે ભાઈ સારું ક્લેમ રહી જશે, હો હું તો કડક બોલીને છૂટી ગઈ, પણ એનો ક્લેમ રહી ગયો ને, એના મનમાં તો હું બહુ કમ્ફર્ટેબલ વ્યક્તિ નથી એમ, ના છૂટકે હા. તો એ ક્લેમ રહી ગયો ને હા. એને. હમ. અને બીજું બીજું કરવું જ હોય તો હમ. સામેની વ્યક્તિ માટે કરુણા ડેવલપ કરો. એ કેવી રીતે કરવાનું? કરુણા એટલે બસ એનું કલ્યાણ થાવ. તીર્થંકરો અને જ્ઞાનીને શું હોય, જીવ માત્રનું કલ્યાણ થાવ. બિચારો નબળો હોય, સમજતો ના હોય, તો સમજતો નથી એમ છોડી ના દે. હમ. આ જો આમ કરાય, જો આમ કરાય, એના હૃદયમાં હોય કે એનું કલ્યાણ થાય, એટલે એને વાત્સલ્ય મૂર્તિ કીધું. હમ. ચલો ચાલ વાત્સલ્યથી ભરેલું. અને મને તો ક્યાં લાસ્ટ ઝૂમમાં જ એક જણાએ કંઈક વાક્ય કાઢેલું, બહુ સરસ વાક્ય કાઢેલું કે દાદા કહે છે કે કોઈ નબળો હોય, એટલે સાધારણ આમ સારાંશ કહું છું, કોઈ હમ. કાચો હોય, જગતે જેને ફેંકી દીધો હોય, એના પર અમારી વિશેષ કૃપા ઉતરે. હમ. એટલે કરુણાનું, આ તો એ કરુણાનું ખાલી એમ કહેવા માંગુ છું. હા. કરુણાનું. વિરાનજી, આ જો આ સૂત્ર છે દાદા, નિશ્ચય એ સ્વાધીન છે, વ્યવહાર એ પરાધીન છે, અને પરિણામો તો પરાધીનનું પરાધીન છે. આપણો નિશ્ચય એકલો કરવાનો, વ્યવહારની માથાકૂટ નહીં કરવાની, વ્યવહાર પરાધીન છે. એટલે નિશ્ચય કરવાનો, આજે આમાં સૂત્રમાં લખે છે ને કે મારે કોઈને દુઃખ આપવું નથી. એ હમ. નિશ્ચય જેટલું સ્ટ્રોંગ થશે એટલું પરિણામ આવે જ. હૃદયથી થવું જોઈએ, હૃદયથી. હૃદય એટલે હૃદય લાવવા માટે હું કરુણા કહું છું તમને. હા. બરાબર ને? ભલે આ છે ને નિશ્ચય એકલો કરવાનો, વ્યવહારથી માથાકૂટ કરવાની, વ્યવહાર પરાધીન છે, એ બરાબર છે. પણ તમે હવે એ વ્યવહારમાં બી તમે અપેક્ષા રાખો છો ને કે હજી મારી વાણી તો કડક નીકળે જ છે, હજી હું કોઈને ગમતી નથી, એ એ એ એ એ ભય કાઢવો છે ને. હા. એટલે જેને એ આગળનો પૂછા છે, પોતે પોતાની પ્રકૃતિ ઉપર આ પરાક્રમનો ભાગ છે આખો, કે અંદરની નબળાઈઓ કાઢવાનો ભાગ છે આખો. હમ. એટલે એ જ્યારે તમે હાર્ટીલી કરશો ત્યારે આ બોલીને બધો ભાગ નીકળી જશે. બને છે, એવી વસ્તુ એક બને છે વ્યવહારમાં, કે કોઈ બી હોય, ફ્રેન્ડ સર્કલ હોય કે ઘરમાં હોય કે કોઈ રિલેટિવ હોય, કંઈ પણ હોય, તો કંઈ પણ વાત કરવી હોય તો સીધો કોન્ટેક્ટ મારો કરે, અને છતાંય કડક વાણી એમને ખબર હોય કે કડક વાણી નીકળશે, કડક વાણી આમ લાગે ખરી, પણ છતાંય વાત તો બધા સ્પેશિયલી કરવા આવે. હા, કારણ કે ખબર છે ને કે આની વાત સાચી હોય છે, આની વાત વ્યાજબી હોય છે, આનો જે વ્યવહાર સૂચ છે એ સાચી વાત છે, આની પાસેથી માર્ગદર્શન મળશે, કરેક્ટ માર્ગદર્શન, સાચું માર્ગદર્શન મળશે, એ વિશ્વાસ છે એટલે તમારી પાસે આવે છે. હમ. અને આટલું કડક બોલો છે તો તમારી પાસે આવે છે, એટલે એ કડકનો ભાગ ચાલુ જ રહેવાનો. હમ. ધેર ઇઝ નો મોટિવેશન નોર્મલ થવા માટે. તમને પોતાને તો જ્ઞાનથી ડંખે છે એટલે તમે વિચાર આવે જાઓ, હા. નહીતર તો કઈ છે જ નહીં ને. એટલે વાંધો નહીં, શક્તિઓ માગજો. અને આ બે વસ્તુ કીધી, ક્લેમ ના રહેવો જોઈએ એવી ભાવના, અને આ હૃદયથી કામ કરો એટલે કરુણાનો ભાગ આવશે. એ ધીમે ધીમે ડેવલપ થશે.
હમ પછી એ સામો બી એક્સેપ્ટ કરશે. તમારો પ્રશ્ન એટલો જ છે કે હું કડક બોલવાની ભાવના નથી, પણ સામાને લાગે છે. હા મારો પ્રશ્ન એટલો જ છે. હા હા, પણ તમને લાગે છે કે એ કડક છે? તમે કહો છો ને હું મારી વાણી સાંભળું છું, હું હા શક્તિ મને માંગુ છું. કડક, હા મારી એ કડક તો છે જ, નો ડાઉટ કડક જ છે. હા, બસ તો પછી પોતે પોતાને જ નિરીક્ષણમાં આવી ગયું છે કડક છે, તો પછી હવે એ કડક માટે આપણે શક્તિઓ જ માગીએ છીએ ને, સ્યાદ્વત વાણી વર્તન મનન કરવાની શક્તિ આપો. એટલે હમ શક્તિઓ માગજો ને, એટલે શક્તિઓ માગશો એટલે તમને રસ્તો મળશે. અને હમ રસ્તામાં છે ને બેઝિકલી વાણી છે ને હેતુ ઉપરથી જાય. આપણો શું હેતુ છે એના આધારે થાય. એટલે આપણો હેતુ તમે છે ને રાઈટ રોંગ કાઢી નાખ્યું છે, અથડામણ ટાળવાનું રાખ્યું છે, હવે કરુણાનો ભાગ રાખી દો અથવા સ્યાદવાદનો ભાગ રાખી દો. અને તમારા માટે ઇઝી છે, તમારા માટે આ ઘણું ઘણું ઇઝી છે. તમે નક્કી કરશો કે મારે સ્યાદવાદ કે એને કરુણા કે પ્રેમથી હૃદયથી વાત કરવી છે. તમારા માટે 100% ઇઝી છે, કારણ કે તમારી પાસે એક એક ચિત્ત શુદ્ધિકરણનો ભાગ છે બીજા કરતાં. તમારી પાસે એક શું કહેવાય, એક શક્તિનો ભાગ છે. તમે બીજા કરતાં વધારે શક્તિશાળી છો, એટલે વધારે શક્તિશાળીવાળો ઇઝીલી નરમ થઈ શકે એમ છે. નબળા માણસને કહું ને તું સ્યાદવાદ રહે સૌથી મોટી કે ના, નબળાઈ જ આ મારે છે. મારે બધું સહન કરી લેવાનું, હું શેનો સહન કરું? હવે તમે જ્યારે માણસ ઉપરવાળો હોય ને, શક્તિશાળી હોય ને, એ નરમ થઈ શકે, એ લેટ ગો કરી શકે. સૌથી મોટી નબળાઈ જ આ છે કે નરમ નથી થવાતું. ના, એ તો એવું છે, હવે બોલતા એવું બોલવાનું અમારે નરમ થવું છે, પોઝિટિવ બોલવાનું. હા નથી થવાતું એમ નહીં, નરમ થવું છે એમ બોલવું તો થશે. થવું છે જ્ઞાનંદજી, થવું છે, નરમ થવું છે. બસ તો શક્તિ માગવાથી આવી જશે, 100% આવી જશે. આપણે શક્તિ માગવાનો પુરસાદ છે ને, તો બેસીને હા, હે દાદા ભગવાન મારી વાણી સંપૂર્ણ સ્યાદવાદ વાણી વર્તન અને મનન કરવાની શક્તિ આપો એમ બોલો ને તમે. એટલે કોઈનો હમ પેલા ના કરતા દુભાય. તો એ વાક્ય તમે રોજ 15 મિનિટ 20 મિનિટ જેટલો પેલા સમય હા એક અંદર ઘૂંટાશે ને, એટલે તમારી જાગૃતિમાં આવતું જશે. બરાબર સ્યાદવાદ છે. મનન થશે એટલે વાણી નીકળશે જ સ્યાદવાદ. હમ સમજણ હજી થોડીક ફરવાની જરૂર છે. તમારો હેતુ અથડામણ ટાળવો એકલો નથી. એટલો હમ એટલો અથડામણ ટાળવાનો હેતુ નથી રાખવાનો. બરાબર છે. એનું ક્લેમ બી ના રહે, એ બી એડ કરી દો. હમ તમારી સમજણ પડશે એટલે એની મેં બધા જ રસ્તા નીકળશે. તમારી પાસે રસ્તા બધા જ છે, તમારી અંદર જ રસ્તા છે, તમારી અંદર જ શક્તિ છે, તમારી અંદર જ સૂઝ છે. બીજા બધા હમ કરતા સૂઝ, શક્તિ, ચિત્ત શુદ્ધિકરણ ને બધું જ છે. એ જ પ્રોબ્લેમ છે. બીજા એટલે કરતા પેલા કરતા તો ઘણો ફરક પડે છે. પેલા કરતા તો ઘણો એટલે 50% ઉપર ફરક પડે છે. એટલી બધી સ્ટ્રોંગ પ્રકૃતિ હતી એમ. હા, તો બસ હવે બીજી 50% થઈ જશે જ્ઞાનથી. આ બાકીની 50% એ તમે કીધું ને, તમારા માટે ઇટ ઇઝ 101% પોસિબલ. તમારા માટે ઇટ ઇઝ 101% પોસિબલ. શક્તિશાળી માણસ ઇઝીલી કરી શકે. એને શક્તિનો ફ્લો જ ખાલી વાપરવાનો છે પોતા ઉપર. હમ મેઇન વસ્તુ તમારું ધ્યેય, તમારી સમજણ બદલાય ને. જેમ દાદાનો અજ્ઞાન અવસ્થામાં ધ્યેય હતો, પેલો કૂતરો રાતનો સૂતો હોય તો એ બી જાગી ના જવો જોઈએ. એટલે જો બૂટ કે ચંપલ હાથમાં લઈને જતા, તમારા ચંપલના કે બૂટના અવાજથી બી ઓલો ભડકીને ઊભો ના થઈ જાય. હવે એમનો ધ્યેય હતો એટલે વરદાન એવું થયું. એવું તમારું ધ્યેય કરી નાખો, કોઈ મારાથી ભડકે નહીં, અભયદાન. ભડકે નહીં તો જરા બહુ આગળનો ભાગ છે, પણ મારી વાણીથી દુઃખ ના હોય, એનું કલ્યાણ થાય. કરુણા મૂર્તિ મૂકશો તો આવી જશે. અને શક્તિ માગવાનું રાખો 15-20 મિનિટ, જે તમને ફાવે એ. હમ તો 100% કહું છું, આવે જ. હવે તમને આટલી જાગૃતિ તો ડેવલપ થઈ છે શક્તિ માગવાથી, કે તમે તમારી જ વાણીનું નિરીક્ષણ કરી શકો છો. જ્યારે હા તમે તમારી વાણીનું નિરીક્ષણ, એટલે એટલી જાગૃતિ તો ડેવલપ થયેલી જ છે. હવે ખાલી એ જાગૃતિને એક સ્ટેપ આગળ લઈ જવાની છે, સાચી સમજણ સાથે લઈ જવાની છે. હમ સાચી સમજણ સાથે લઈ જાઓ. સંભાળ, કાં તો પછી જે વ્યક્તિ આવે ત્યારે આ ફાઇલ આવી, સંભાળ નિકાલ, એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ આપો. એવું કંઈક એક ફિલ્ટર મૂકી દે વાત કરતા પહેલા. હા એવું ફિલ્ટર મૂકી દેશો એટલે ઓટોમેટિકલી ફિલ્ટર આવી જશે. ધીરજનો ભાગ જરાય નથી એમ. બરાબર. ધીરજ એટલે ધીરજ લાવવા માટે એક જ ઉપાય છે. ધીરજ લાવવા માટે એક જ ઉપાય છે કે બાકીના કાર્યો
આ વાત ના કરતા હોય, બાકીના તમે જે બી કામ કરતા હો એ થોડા ધીમેથી કરો, જાણી જોઈને ધીમેથી કરો. તમે ઉઠ્યા, દાખલા આ તો બસ થોડા એક્ઝામ, કે તમે વાસણ ધોવો છો અથવા તમે સવારે ઉઠીને પથારી કરો છો કે કાંઈ બી એમ સિમ્પલ સિમ્પલ એક્ટિવિટીઝ, તો એ ધીમેથી કરો. ફટફટ ફટફટ જે થઈ જાય ને, હા, એટલું બધું ફાસ્ટ ફરે ને, એટલું બધું ફાસ્ટ ફરે એમ. એટલે આમાં હું તમને એક સજેશન કરું. આ એક છેડો છે ફાસ્ટ, એક છેડો છે સ્લો, વચ્ચે લાવવાનું છે. એટલે વચ્ચે લાવવા માટે છે ને થોડું જાણી જોઈને ધીમું કરો, થોડું કરો તો ખરા ધીમું જેટાક થાય, એટલે તમારી જાગૃતિ ત્યાં ત્યાં આવતી જશે. બેઝિકલી ધીરજ ડેવલપ થશે. એની વાત હમ કરવાની ગીતાબેન સાથે, ગીતાબેન શું ઉતાવળ છે, ક્યાં જવું છે ઉતાવળ કરીને, ઉપયોગપૂર્વક કરો એમ કહેવાનું. હમ તું જે બી કરે છે એ ઉપયોગપૂર્વક કરો. હવે એ ઉપયોગની ગોઠવણી અને એ સ્લો કરશો ને એટલે ધીરજ ડેવલપ થશે. રાતોરાત નહીં થાય, એટલે ટેક સમ ટાઈમ. હમ પણ એ તમને કોન્ફિડન્સ આવશે કે જો આમ કરવાથી ઉપયોગ રહે છે અને ધીરજ આવી, અને ધીરજ આવી તો પછી સામે વ્યક્તિ આવશે તો એને શુદ્ધાત્મા દેખાશે, શક્તિએ મંગાશે અને સ્યાદવાદ એને દુઃખ ના થાય એવું નીકળશે. આ તો શું છે, આલી પ્રકૃતિ ઓટો મોડમાં ધમ 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 ચાલે છે, એની સાથે તમે ધમ 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 ચાલો છો. એ છૂટું પડવું જોઈએ ને, એ ભાગ લાવવાનો છે. હમ અંશે છૂટું પડેલું છે, અંશે છૂટું પડેલું છે કે તમને તમારો નિશ્ચય પાકો થયો છે, તમારી પ્રકૃતિ દેખાય છે, વાણી બી દેખાય છે, અંશે થયેલું છે. હવે એને થોડુંક એક આગળ સ્ટેપ, એક પગથિયું આગળ લઈ જવાનું છે. થાય જ. શક્તિશાળી માણસ પોતાના શક્તિનો કરી જ શકે. તો શક્તિ બહુ છે, પણ ઊંધે બાજુ વપરાય છે ને એવું લાગે છે એમ હા કે ભાઈ, એટલે જ કહું છું. બહુ હવે એને સારું વપરાય. એ જ કહું છું, એને સવડી બાજુ લાવવાની. હવે સવડીની વ્યાખ્યા શું? હાઉ યુ ડિફાઇન સવડી? સવડી એટલે કે મારો મોક્ષ માર્ગમાં બાધક ના થાય. હા તમારી શક્તિઓ તમારા આત્મજાગૃતિ માટે, તમારા સ્યાદ્વાદ વાણી વર્તન માટે વાપરો. હા મોક્ષ માટે બાધક ના થાય એટલે કોઈનો ક્લેમ ના રહેવો જોઈએ. બરાબર છે. તો હવે કઈ રીતે આ પ્રકૃતિમાંથી, જે પ્રકૃતિનો ભાગ જે ડિસ્ચાર્જ ભાગ જ કડક ને બધો, હવે હમ ડિસ્ચાર્જ ને એ કડક ને નરમ કેવી રીતના કરવાની? ઊંધા આંટા જ મારવાના છે ને. એક આંટા હા લઈને આવેલા છે, આપણે કોઈનું ચલાવીએ નહીં, આપણું આમ ને તેમ સ્ટ્રોંગનેસ જે લાવેલા છે. હવે એના ઊંધા આંટા મારે છે. એ અવળી સમજણથી આમ ચાર્જ થયું હતું, સ્ટ્રોંગ ચાર્જ થયું હતું. હવે એને આજની સમજણથી મોક્ષે જવું છે, સ્યાદ્વાદ વાણી વર્તન મનન, કોઈનો ક્લેમ ના રહે, એ આજની સમજણ છે. એટલે એ હા પ્રકૃતિના ઊંધા આંટા મારશો એટલે ઓટોમેટિકલી કડકાઈ અને ઉતાવળ બહુ ઢીલી થઈ જશે. હમ પણ બસ તો એ શક્તિ એ બાજુ વાળો ને, ઊંધા આંટા હા મારવાનો. આપણે આપણી જાતને કહેવાનું, તારે મોક્ષે જવું હોય તો પછી હવે આટલો ભાગ બી ધ્યાન રાખવો તો પડશે ને, કોઈનો ક્લેમ ના રહેવો જોઈએ. હા તું કડક બોલ, પણ સ્યાદવાદ બોલ. કડક બોલવામાં કોઈ વાંધો નથી, પ્રેમથી બોલ ને. દાદા ભગવાને કડક બોલતા હતા, પણ એ સ્યાદવાદ રીતે બોલતા હતા કે સામાન્ય વાગે બી નહીં અને એની વાત પહોંચી જાય ધાપ કરતી, એની નબળે નીકળી જ જાય. હમ કડક બોલવાની છૂટ છે, પણ સ્યાદવાદ એટલે ઇફેક્ટિવ એમ. અને એ ક્યારે થાય? સ્યાદવાદ જ્યારે હૃદયમાં કરુણા હોય, એને પાડી દેવો છે, એને સમજાવી દેવો છે, અથવા એ સમજતો નથી, છોડને જવા દે ને. એટલે હું ઉપર અને એ નીચે, હું સુપિરિયર ને ઇન્ફિરિયર, એ હમ એ પોઝિશનમાં એ દ્વેષ રહે જ, અને ક્યારેય સ્યાદવાદ ના આવે. હા દાદા કે હું તો લઘુત્તમ છું વ્યવહારમાં. હા, એટલે આ ત્રણ ચાર સમજો ભેગી કરશો ને, હા ત્રણ ચાર સમજો ભેગી કરશો એટલે તમને અંદરથી જ આવશે રસ્તો. હવે આ લઘુત્તમ વાળો ભાવ લાવવો છે. હૃદયથી કરો ને, લઘુત્તમ આવશે. લઘુત્તમ આવશે નહીં એટલે હમ પોતે તો પોતાને ઠપકો આપવો પડે. તારી જાતને સમજે જ શું? હજી તો તારો હમ ક્લેમ રહેતો નથી, એ તું કડકાઈ કરે છે, શું તારી જાતને સમજે છે? જો નિશ્ચયમાં ત્યાં પ્રકૃતિ વ્યવહારમાં લઘુ થવું પડશે. એ લઘુ બરાબર એટલે થવાશે નહીં. લઘુ છે ને એ વાત તો આખી જુદી છે. મારે વ્યવહારમાં, મારે રિલેટિવમાં મોટાઈ ઇસ્ટાબ્લિશ કરવી છે. મારી નામ છે, મારી ઇજ્જત છે, મારી છે. એ રિલેટિવનું એ રિલેટિવનું ગુરુપણું, એનું ઓપોઝિટ એ લઘુપણું.
એટલે આ હમ તમારા કેસમાં ઇટ ઇઝ નોટ લઘુપણું થોડુંક અંશે છે, પણ હૃદયની કરુણા રાખશો ને તો તમને આવી જશે. હમ એનું કલ્યાણ થાય, એનું ભલું થયું, એ દુઃખ નથી. એટલું રાખો. બરાબર છે. મોક્ષે જવું હોય તો આ તો જરૂરી છે ને. જરૂરી છે. હા. દાદાએ શું કીધું? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે બધા. એટલે કોઈનો ક્લેમ બાકી રહેશે તો એ હિસાબ ચૂકતે કરવા આવવું પડશે. આવવું પડશે. હા. એટલે હવે આ જ. અને બીજું બીજું તપ કરવાની શક્તિ રાખવી પડશે. આ બધામાં તપ તો આવશે. હા. તમારે RPM 500 ચાલતી હોય, હવે 50 પર હોય ને સમજ જ ના પડતી હોય તો બહુ તપ આવે. મેં કેવી રીતના સમજાવું? કેટલી વાર કઈ કઈ થકી ગઈ. એટલે ત્યાં પછી શક્તિ મારીને પટ્ટો મારીને, એ દાદા એને અનુકૂળ પડે એ વાણી બોલવાની શક્તિ આપો, પટ્ટો મારો અને પછી થઈ જાય. હા. તપ આવશે. હૃદય કરુણા રાખો, કોલેમ નથી રાખવું, લઘુપદ, આ 3-4 સમજ રાખો, આવી જશે કઈ ને કઈ. હમ આવશે જ. શક્તિશાળી માણસને ખાલી સમજ જ ફેરવાની જરૂર છે. શક્તિઓ આ બાજુ ગઈ છે, આ બાજુ આવી છે, તો એટલી જ સ્પીડમાં પ્રગતિ થાય. બરાબર છે. આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી, એ બોલો ને. હા. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ એનું તમે 10-15 મિનિટ ભૂલી શકો છો. તો બધું ધડ 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 બધી અપેક્ષા, પોતાપણું બધું નીકળી જશે. હમ એટલે બધું બહુ બધા રસ્તા છે. હવે તમારી પ્રકૃતિ ઓળખીને આ તો 3-4 મેં કીધા હોય જે ઉપર ચાલુ, બરાબર છે. આમાંથી નીકળશે રસ્તા. પછી હા, નીકળશે. આમથી નીકળશે રસ્તા. નીકળશે. 100% નીકળશે. બોલો બીજું કઈ? બસ આ મેઇન વસ્તુ આ જ છે કે આ ઊંધા પાટે એમ કે આ કહેવાય લગામ છોડી દો, લગામ છોડી દો, પણ ક્યાં લગામ? એક જરાય નથી એમ લગામ એ છૂટવી. લગામ છોડી તો છે જ નહીં. એ લગામ છોડી તો છે જ નહીં. બરાબર છે. એ તમારે તો પકડ રાખી છે. તમારો વ્યૂ પોઈન્ટ ત્યાંનો ત્યાં જ ઊભો છે. હમ ત્યાં જ ઉભો છે. એ લગામ છોડી તો છે જ નહીં. એટલે અંદર તો બહુ વાર નક્કી થાય છે ફૂલીનાનંદજી, પણ ખબર નહીં કેવી રીતે નક્કી થાય છે એ જ ખબર નથી પડતી. કારણ કે સામે જયારે પ્રસંગ આવે ત્યારે નક્કી થયેલું નક્કી કરેલું જે હોય એ નથી હોતું, એનું ઓપોઝિટ હોય થઈ જાય છે. હા, એટલે શું નક્કી છે તો કે કરું. કાં તો થોડીક સમજણની જરૂર છે, અને એ તો નક્કી કરેલું તો કામ કરે. બે વસ્તુ છે. મારો અનુભવ એવો છે. બે વસ્તુ છે કે ક્યારે બી આવી રીતે મારે વ્યવહારમાં થોડો ફેરફાર કરવો હોય, એટલે મારી નબળાઈ સામે મારે નબળાઈથી મુક્ત થવું હોય, કોઈ પણ, નોટ ઓનલી યોર કેસ, કોઈ બી વસ્તુ, તો એક તો મને સમજ જરૂર પડે કે આ મારી નબળાઈ છે કે આ ખોટું છે. કોઈ વ્યસન કરતું હોય, કોઈ બોલવામાં હોય, કોઈ ઉઠવા બેસવામાં, ખાવા પીવામાં, ગમે તે જગ્યાએ, ગમે તે. એટલે એક તો પેલી સમજણ સાચી ફરવી જોઈએ, ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ, અને જાગૃતિ હોવી જોઈએ. એટલે એ જ્યારે વ્યવહાર આવે ત્યારે મને આ સમજણ હાજર રહેવી જોઈએ, જાગૃતિ રહેવી જોઈએ, જેથી કરીને એ સમજણનું પ્રમાણે મારું એ જાગૃતિ કામ કરે. તો એટલે નક્કી સમજણ છે કરેલું પણ જાગૃતિ નથી રહેતી, બીજું એટલું જ છે તમારું. તો નક્કી કરેલું વ્યવહારમાં જાગૃતિ કેમ નથી રહેતી? એના પાછળનું શું રીઝન છે? રોજ નક્કી કરું છું, એવું નથી કે નથી નક્કી કરતી, રોજ નક્કી કરું છું. તો પછી ભૂલ થયા પછી પ્રતિક્રમણ કરીને પાછું નક્કી કરવું પડે. તો એ બી થાય. પ્રતિક્રમણ ના, ભૂલ થાય એ બી ખબર પડે છે કે આ ભૂલ થઈ રહી છે. પ્રતિક્રમણ નથી થતા તો પછી સાચા પ્રતિક્રમણ નહીં થતા, બાકી નક્કી તો એવું થાય કે પ્રતિક્રમણ ના ને સાહેબ. આજે તમારે કોઈ નુકસાન નથી કરવું તમારી જાતનું, અને તમે કહો છો મારાથી થયા જ કરે છે. છે. હા, આ નુકસાન દેખાતું નથી ને. કઈક હા મિસ્ટેક છે એટલે તો થાય છે નુકસાન. ના ને, આ તમારું તમે અહિત કરી રહ્યા છો એ દેખાતું નથી. એ તો હા લાગતું નથી. દેખાય છે પણ લાગતું નથી. એટલું મહત્વ નથી એના માટે. હા, એ બને, બરાબર છે. પ્રતિક્રમણ કરો તો થાય જ સાહેબ. હા, હા, ભલે તમારે ઊંધા આંટા વધારે મારવાની જરૂર છે, ચલો લેટ મી પુટ ઇટ ધેટ વે. આ વિશેષ પ્રકૃતિ કડક હોવાને કારણે એની પાછળ વિશેષ સાબુ ચોપડવાનું, ઊંધા આંટા મારવાની જરૂર છે. એટલે ઊંધા આંટા કે સાદવાદ વાણી વર્તન મનન, કોઈને દુઃખ ના હો એમ, જે બી તમને યોગ્ય લાગે એમ. હમ એના ઊંધા આંટા વધારે મારો. એ જ શક્તિ ઊંધા આંટા માટે વાપરો, તો એ જ શક્તિ જે અવળી ગઈ છે એ શક્તિ સવળી જશે, તો બધું પ્રકૃતિ એટલો જે જાગૃતિ નથી રહેતી, જાગૃતિ રહેશે જ.
એટલે મેં એક આજે વખત તમારે સાંજે કાંઈ બનાવવાનું હોય વાનગી, એના માટે બહારથી 2-3 વસ્તુ લાવવાની હોય, મહેમાન તો આવવાના છે, તો કેવું પોતાની જાતને યાદ કરાવો છો ને, ભાઈ આ લાવવાનું છે, ભાઈ આ લાવવાનું છે, ભાઈ આ લાવવાનું છે. લાવવાનું છે. હા, એટલે ત્યારે એ જાગૃતિ રહે છે. રે છે. હા, એટલે બસ એ આ જ કરવાનું છે. મારે સાદ વાત છે, સાદ વાત છે, સાદ. એટલે નિશ્ચય પાકો નથી. એવું થાય એવું લાગે આના ઉપરથી કે વાનગીની જો વસ્તુ ખબર પડે તો આ કેમ ખબર ના પડે. ને એટલે મેં કીધું ને, કોમ્બિનેશન ઓફ જાગૃતિ અને અને સમજ. એક તો સાચી સમજ, જાગૃતિ, અને જાગૃતિ મેં ધક્કો મારનાર નિશ્ચય તમારો દ્રઢ નિશ્ચય હોય એટલે જાગૃતિ રહે છે. એટલે એક વસ્તુ મેં આ એક વાક્ય આ બી વાંચેલું આપતા સૂત્રમાં કે પ્રતિક્રમણ હમણાં જ આવ્યું હતું કે પ્રતિક્રમણ એને જ કહેવાય કે બીજી વાર કરવું ના પડે. એ ભૂલ તરત ખબર પડી જ ગઈ હોય. સાચું પ્રતિક્રમણ એને કહેવાય. એક જ વખત પ્રતિક્રમણ કરો એટલે તમને ખબર જ હોય, પછી બીજી વાર ભૂલ થાય નહીં. તો આ પ્રતિક્રમણ જે થતા હોય યોગ્ય નથી. કાંઈ બીજી વાર જો એની બીજી વાર ત્રીજી વાર રોજે રોજ થતી હોય તો પ્રતિક્રમણ ક્યાંથી કહેવાય? નહીં, પ્રતિક્રમણ તો છે જ, પ્રતિક્રમણ તો છે જ, પણ હવે શું છે, હવે ભૂલ એક સમજવા માટે, ભૂલ હવે 100 કિલોની હોય અને પ્રતિક્રમણ હવે 1 કિલોનો થતો હોય, તો પછી આપણને નેટ રિઝલ્ટ દેખાય નહીં વ્યવહાર. પ્રતિક્રમણ થતા જ હશે, એને આવશે. એટલે ફાઇલ નંબર 1 સાથે છૂટા રહીને વાતચીત કરો જોઈએ તો. હા, કે ગીતાબેન, હવે ક્યાં સુધી આ બધું કરવાનું? ચાલ, હવે તું આ પ્રતિક્રમણ કર, ચાલ તું આ શક્તિ માંગ. ગીતાબેન પાસે કરાવો, છૂટા રહીને ગીતાબેન પાસે કરાવો. છે માર્ગ ગીતાબેનનો, તો ગીતાબેન પાસે જ કરાવો. બરાબર છે. લેયર્સ છે ને, ઘણા બધા પોટ ભરીને લાવ્યા છે ને, એટલે વાર લાગે છે. બીજું કંઈ નહીં. ઘણા બધા પોટ લેવા છે એટલે ખાલી હા, થાય એવું છે. જય નક્કી કરો તો થાય છે. સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, 1 મિનિટ. હા, હા. અનમ્યુટ, સોરી, અનમ્યુટ કરજો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. લીલાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, બોલો બોલો. ફેબ્રુઆરી માર્ચ નો 2006 નો અક્રમ વિજ્ઞાન 2000 ચાલુ 26. 2006 નું ફેબ્રુઆરી માર્ચ નું શું કીધું? 2093. 2006 ઓકે ઓકે. પેજ એનું અક્રમ વિજ્ઞાન છે. એનું પાન નંબર 7. તમે બોલો, ત્યાં સુધી કાઢું છું. હા, બોલો. હા, બોલો. પ્રશ્ન કરતા એમ કે છે પુલિનાનંદજી, હા, બોલો. આરતીમાં સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં એવું કહ્યું છે. તો સ્વસંવેદન એટલે શું? પ્રશ્ન કરતા પ્રશ્ન કર્યો છે. પછી દાદાશ્રી, સ્વની અનુભૂતિ, સ્વસંવેદન એટલે પોતે પોતાનું વેદન સુખ ભોગવે, પોતે પોતાના વેદનથી સુખમાં રહે છે ને આ સુખ બીજો આપતો નથી. પોતે અનંત સુખનું ધામ છે. એટલે પોતે પોતાનું જ વેદન, સ્વસંવેદન એટલે એ સ્વસંવેદન શક્તિ છે. એનાથી જ્ઞાતા દ્રષ્ટા રહેવાય. એટલે
આખું બ્રહ્માંડ પ્રકાશમાન દેખાય તો પૂર્ણાહુતિ થાય. આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ આત્મામાં છે. પોતે પોતાની આખા બ્રહ્માંડને પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે તેને કેવળ જ્ઞાન કહેવાય છે. આ કેરીઓ ખાય એ આહારી અને તેમાં મસ્ત થઈએ એટલે પર સંવેદન કહેવાય. પારકી ચીજમાંથી એને વેદનનું સુખ આવી રહ્યું છે. જ્યારે સ્વમાં આત્મરમણતાથી સ્વસંવેદન થાય એટલે આખું બ્રહ્માંડ પ્રકાશી ઉઠે એટલે આત્મરમણતા. પ્રશ્ન કરતા કે છે દાદા એટલે આત્મરમણતા. દાદાશ્રી કહે છે કે આત્મામાંથી જ વેદન થાય તે સ્વરમણતા. તે સ્વ સંવેદનામાં પરિણામ પામે અને પછી આખું બ્રહ્માંડ પ્રકાશમાન થાય. આ ગરમ પાણી રાત્રે બંબામાં રહી ગયું હોય તો સવારમાં કાઢીએ તો ગરમ હોય? પ્રશ્ન કરતા કે ના, ઠંડુ થઈ જાય. કોણે કર્યું ટાઢું? દાદા પૂછે છે. પ્રશ્ન કરતા કે એની જાતે જ. દાદાશ્રી કહે છે એની જાતે. એવું આ સ્વ સંવેદન શક્તિ એટલે પોતાનું વેદન છે અને જો એમાં ગયા તો પોતાનું વેદન સ્વ સંવેદન શક્તિ ઉત્પન્ન થઈ જાય. નહીં તો આ પર સંવેદન શક્તિ છે તેનું તપ્તાયમાન રહે છે. પેલો પરમાનંદ સ્વ સંવેદન શક્તિ એ પોતે પોતાનું વેદન. પ્રશ્ન કરતા છે પોતે પોતાના વેદનમાં. દાદાશ્રી કહે છે હા, સંસારની લાય એ પારકું વેદન અને પોતે પોતાનું વેદન એટલે પરમાનંદ. પ્રશ્ન કરતા છે આત્માને સ્વસંવેદન હોય? દાદાજી કહે છે ખરેખર તો એ બધું પૂતગલ છે. આત્માને વેદન નથી. એ કોને છે? પૂતગલને. હવે આ સ્વસંવેદન આત્માને હોય એમ જે પ્રશ્ન કર્યો ને કુલીનંદજી, વિવેકાનંદજી નીકળ્યું 2026 નું છે ને? 2026. હા 26. તમે 6 બોલો છો, બધી ગાડી ક્યાંથી ક્યાં જતી રહી સાહેબ? 2026. આ છેલ્લો પ્રશ્ન શું હતો? સ્વસંવેદન ઉપર છે કંઈક. સ્વસંવેદન. પેજ નંબર- છેલ્લો પ્રશ્ન શું હતો? કોનો? પૂતગલ કીધું ને. હા, આત્માને સ્વસંવેદન હોય? પ્રશ્ન છે. દાદા કહે છે કે એ કયા ખરેખર પાના પર છે? પૂતગલ છે. હે? એ કયા પાના પર પાન છે? નંબર 7. પાન નંબર 7. શું બધી છે? હા હા, ઓકે, આવી ગયું. હા, એક જ મિનિટ. વન મિનિટ. હા, આત્માને સ્વસંવેદન હોય ખરેખર એ બધું પૂતગલ છે. આત્માને વેદન નથી. એ કોને છે? પૂતગલને.
આત્મ હવે સ્વરૂપ જો છો તો સ્વસંવેદન બોલવાની જરૂર જ શું છો? તમે જો ભાનમાં જ છો તો પછી તમારે હું ભાનમાં છું એવું બોલવાની જરૂર નથી. જે ના હોય ને જરાક જરાક ભાનમાં આવતો હોય તે બોલે હું ભાનમાં છું. હા બોલો, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે સ્વસંવેદન આત્મા ન હોય, હમ અહીં પૂછ્યું છે કે આત્માને સ્વસંવેદન હોય? હમ ખરેખર એટલે આમાં કેવું છે હવે, એટલે પ્રશ્ન શું છે તમારો? જો આમાં આવી ગયું, નીચે લખ્યું છે કેવળ જ્ઞાન પછી મહાવીર ભગવાનને હું શુદ્ધાત્મા છું એમ બોલવું ના પડે. મને સ્વસંવેદન છે એવું બોલવું ના પડે. અનંત દર્શન વાળો છું, હું મોક્ષ સ્વરૂપ છું એવું બોલવું ના પડે. દેહ છે તેથી તેના આધારે સ્વસંવેદન કહીએ છે. હા, પ્રશ્ન તમારો શું છે કયો? તમારું મ્યુટ થઈ ગયું છે, અવાજ બંધ છે. હા બોલો. આવ્યો કે આમાં દાદા એમ કે છે આત્માને સ્વસંવેદન હોય એવું પૂછ્યું ને તો દાદાએ કીધું કે એ તો પૂતગલ છે. હા તો એટલે સ્વસંવેદન પૂતગલ ના હોય કે આત્મા ને, એમ મારે કેવું હોય તો આત્મા ને. ના ના ના, એ નીચે આવ્યું જ ને, આ સ્વસંવેદન દેહ છે તેના આધારે સ્વસંવેદન કહીએ છીએ. એમાં શું છે, આમાં થોડુંક જરાક નીચે લ્યો ને દીપક, આને થોડુંક નીચે લ્યો ને. એટલે નીચે એટલે ઓલું મને ઉપર જવું છે એટલે હા હજી ઉપર થોડુંક. હા જો હવે છે ને આમાં બે ટપકા પછી આખું આ ટોપિક છે, એટલે પેલું જે વાંચી લીધું ને એ સ્લાઇટલી અલગ નિમિત્ત સાથે વાત થતી હશે. એટલે એમાં એમાં બેઝિકલી શું કહેવા માંગે છે, સ્વસંવેદન શક્તિ એટલે પોતે પોતે આત્માનું વેદન કરે છે, સ્વનું વેદન કરે છે. હવે એ આપણો અંતરાત્મા દશા જે છે ને એ આ વેદન કરે છે, એટલે એને એ અપેક્ષાએ કીધું એ પૂતગલ છે. આત્માને હા એ અપેક્ષાએ કીધું, એ અપેક્ષાએ કીધું છે. આત્માને વેદન બરાબર. નથી. બાકી આત્મા આમ છે ને બે અલગ સંદર્ભમાં, બે અલગ કોન્ટેક્સ્ટમાં દાદાએ બે અલગ વાત કરી છે કે આત્મા સ્વ પર પ્રકાશક છે, પોતાની જાતને પ્રકાશે ને પરને પ્રકાશે. હું આત્મા છું એ બરાબર. પોતાની ખબર પડે અને પારકાનું બધા જ્ઞેયો દેખાય. હા એટલે એ રીતે એનો ગુણ છે એ શુદ્ધાત્માનો. અને આ જે સ્વસંવેદનનો ભાગ છે, એ સ્વસંવેદન એટલે પોતે પોતાનું વેદન કરે છે. પોતે સ્વનું એટલે પોતે અંતરાત્મા વાળો હું એ સ્વનું એટલે કે શુદ્ધાત્માનું વેદન કરે છે. એટલે એ હજુ પૂતગલમાં રહ્યું એમ થયું ને, એમને એમ હા એટલે ને. એટલે શું છે કે આને આ શાબ્દિક રીતે છે, ખાલી સમજવા માટે. શુદ્ધાત્મા હા છોડીને બધાને પૂતગલ જ કીધું દાદા, કારણ કે બધું ટેમ્પરરી છે ને, હા 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 એટલે પૂતગલ કીધું. એટલે એને પૂતગલમાં ગણ્યું એમ. બરાબર. અંતરાત્મા નહીં, પૂતગલમાં ગણ્યું એમ. આ બધું પૂતગલ હવે છે. પેલું આવે છે ને, હું ક્ષણે ક્ષણે સદા સ્વસત્તામાં રહીને સ્વસત્તાનો ઉપયોગ કરું, પર સત્તામાં કદી જ પ્રવેશ ન કરું. હવે જ્યારે સ્વસત્તાનો ઉપયોગ કરે ત્યારે એ જોનારો ને જાણનારો હોય. બરાબર સાહેબ? હમ બરાબર. હા. હવે એ જોનારો ને જાણનારો છે, હમ એ સ્વસત્તામાં છે. હમ હવે જ્યારે અસર થાય છે ત્યારે એ જોવે છે. હમ જે અસર થાય છે તો અસર જે થઈ એ આત્મા નું આખું પદ ભૂલ્યો, પરમાં મૂક્યું ત્યારે જ અસર થાય ને. એટલે બે રીતે છે અસર. મન વચન કાયના લેવલે બી થાય ને, કે ફાઇલ નંબર 1 ને અસર થઈ અપમાનની, ડિસ્ચાર્જ અહંકારને થાય ને. હા એટલે એ જે અહંકાર છે જો સ્વમાં જ રહે
સ્વની બહાર ન નીકળે તો અસર થાય. ના, પછી પછી અસર ના થાય. જાણે, હા વેદે નહીં. હા બરાબર. એટલે મારું કેવું શું છે કે એટ એ ટાઈમ જોનારો જાણનારો પણ રહે છે અને અસર પામનારો પણ છે એમ. હા, તો એ કેમ બન્યું મને સમજાવો ને. અસર થાય ને. અસર હવે કાનમાં બરું ઠોકાયું હતું દાદા ભગવાનને થાય હા તો પછી અંબાલાલને થાય છે, ફાઇલ નંબર 1 ને થાય છે. આ વેદના એ જાણે. એ વેદના, જાણનારો છું તો બરાબર. હા, એટલે પોતે શુદ્ધાત્માની સીટ પર હોય તો પોતે જાણે. બરાબર. પ્રકૃતિના ભાગમાં તો અસર થવાની ને, પણ એ વેદે નહીં. હા, એ મને દુખ્યું એમ ના કે આ હા પ્રકૃતિને હા દુખે છે એવું રહે. એટલે એક બાજુ વેદના એને બી છે પ્રકૃતિને, અને એક બાજુ જ્ઞાતા દ્રષ્ટા બી છે. પ્રકૃતિની વેદના થાય હા, પણ એને એ જોનારો જે સ્પષ્ટ જોનારો છે હા, એને જરાય અસર ના થાય એમ થયું ને. હા. તમને માથું દુખે ને, બહુ માથું દુખે છે, બહુ હા માથું બોલીએ કે નહીં સામાન્ય રીતે માણસ, તમને નહીં, સામાન્ય હા વાત કરું. બોલ્યું. એટલે હા શું હા થયું? દુખે છે માથું પ્રકૃતિને, એમાં હું એમાં ભળી જાઉં છું, એટલે મને માથું દુખ્યું એમ બોલીએ છે. બરાબર છે. અને હું શુદ્ધાત્માના ઉપયોગમાં હોઉં તો માથું દુખે છે ફાઇલ નંબર 1 ને, અને હું એને જાણું છું. હા તો જયારે આપણે એમાં ભળી ગયા કે મને માથું દુખે છે હા, તો આત્મા ભૂલ્યા એમ થયું ને. ત્યાં તો આત્મા આત્માને ભૂલી ગયા આપણે. એવું નહીં, ભળી ગયા, પ્રકૃતિમાં તન્માયાકાર થઈ ગયા. એનો ફોર્સ વધારે હોવાથી એમાં ભળી ગયા આપણે. વેદનાનો બરાબર. ફોર્સ વધારે હોવાથી એમાં પોતે ભળી. એ તો દાદા કહ્યું ને, ઘણા બધા, ખાલી વેદના નહીં, ઘણા બધા ક્રોધ, માન, વાલો ચારેમાં ભળી જ જવાય છે ને. હા પણ ભળી ગયા એ ખબર પડે તો એનો અર્થ છે કે આપણે જાણનારા પણ છીએ. હા, જાગૃતિ છે. ભળી ગયા પછી આપણને બરાબર. ખબર પડી, ભાઈ આટલો વખત તો ભળી ગયા હતા. પાછળથી હા જાગૃતિ બરાબર. આવે છે ને. હા હા હા, બસ એટલે જાગૃતિ તો છે જ, જરાક મોડી આવી, બીજું કાંઈ નહીં. બરાબર. તમે સાહેબ હમણાં એક સરસ વાત કરી કે તમે કોઈ પણ કામ કરો ને હમ, તો ધીરજ પૂર્વક કરો. હમ, એ બહુ એટલો સરસ પોઈન્ટ છે સાહેબ કે મેં એના જે પ્રયોગો કર્યા ને હમ, તો જયારે કામ કરીએ આપણને અંદર ઊભું થાય કામ કરવાનું, પછી જ્ઞાન હાજર થાય કે આપણે ધીરજથી કરવાનું છે, હમ, એકદમ ધીરજ. તો જેવી ધીરજ શબ્દ બોલીએ ને જાગૃતિ ઊભી થઈ જાય છે. હમ, એવી જાગૃતિ થાય કે અંદર આપણે એ કામ કરતો કરતો શાંતિની અનુભૂતિ થતો એ કામ થાય. બેઝિકલી શું થાય છે, મુખ્યમાં શું થાય છે, ધીરજ કરો ને એટલે ગતિ ધીમી કરો ને એટલે તમે તરત જ્ઞાતા હા દ્રષ્ટામાં આવી જાઓ છો, એટલે એની શાંતિ છે. હા એ બહુ મહત્વની વાત છે કરી સાહેબ. એ તમે તમે બહુ છૂટા પડી જાઓ છો અને તમે જ્ઞાતા દ્રષ્ટામાં આવી જાઓ છો બેઝિક. હા ખરેખર. એટલે મને જે પ્રયોગ મેં કર્યો એમાં મને પુષ્ટિ મળી સાહેબ તમે આ બોલ્યા એટલે. હમ, હકીકત છે. બરાબર. સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. હા, કારણ કે બુદ્ધિનો ભાગ છે ને એમાં ઉતાવળ કરાવે, અને બુદ્ધિનો ભાગ ઉતાવળ કરાવે એટલે પછી તન્મયકાર હા પરિણામ આવે. તમે કરી જાય ખરી વાત છે. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद कुलनाथ जी, जय सच्चिदानंद दिवाकरानंद जी, जय सच्चिदानंद सर्व महात्माओं। कुलनाथ जी, आपका सत्संग गीताबेन के साथ जो था ना, उसमें से मैंने मेरे लिए एक टेक अवे पॉइंट है, जे अवरी सवरी सारा खोटा जो जगत के लोगों के लिए है, हमारे लिए नहीं है। हमारा तो मोक्ष की देव के हिसाब से ही होना चाहिए हम्म, और नो क्लेम चाहिए, बस उसके रेफरेंस में सब अवरी अवरी सारा खोटा। इज इट ओके? નહીં, એટલે છે રિલેટિવનો ભાગ, અવળી સવળી,
પણ લોકો માટે તો કરેક્ટ છે ને એ વસ્તુ, એટલે લોકોના नहीं मतलब अपना माटे माइंड। मतलब महात्माओं के लिए अपने को मोक्ष से जाने का वो देव के हिसाब से गिनने का है ना, देखने का है। હા એટલે એ જ और કહું नो છું એના क्लेम માટે। लेने का है, साथ साथ में नो હા क्लेम लेने का है। હા, એ કોઈનો ક્લેમ ના રહેવો જોઈએ બસ। ये भी मतलब अपने कंडीशन रखने का है। હમ राइट। આપણે બોલીએ જ છે ને, આપણે આમ બી આ વસ્તુ બોલીએ જ છીએ નવું ને, કે ભાઈ આ ફાઇલોનો સંભાવે નિકાલ। बस बस हाँ हाँ, હા, उसमें दोनों आ जाता है, इसमें આવી दोनों જાય। आ जाता है। હા, दोनों આવી જાય। वो એ ત્યારે आज्ञा में ત્યારે एक्चुअली सब ત્યારે- कुछ ही आ હા जाता है। ત્યારે હા, એ ત્યારે એ ચોથી આજ્ઞા હાજર નથી રહેતી ને, એ જ પ્રોબ્લેમ છે। ગીતાબેનને જે પ્રશ્ન પૂછ્યો ને, એટલે ત્યારે ઓલો हम्म। આમ આમ થઈ જાય છે, આ ફાઇલ આવી, ચલો હવે સંભાવે નિકાલ કરો, એટલે ઓટોમેટિકલી એના મનનું સમાધાન થાય, એના માટે સાધવાદ એની રીતે બધું જ આવી જાય। પણ ત્યારે ફાઇલ संभव ઉપર है निकाल में, ફાઇલ संभव है निकाल में तो नो क्लेम आ ही जाता है। और આવી ऊपर જાય। से संभव है निकाल करता है तो सामने अपने को मोक्ष की जो है वो आ जाता है, देवजय હા। आ जाता है। હમ। आंसू रखियो। જો આજે જે અવળું સવળું થાય છે તે પહેલાના છે પરિણામ, ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામ। એટલે આપણી સાથે જે અવળું સવળું થાય છે એ આપણા પહેલાના પરિણામ, हम्म। પહેલાના કરેલા કોઝિસનું છે, પહેલાની ભૂલોનું પરિણામ છે। એ પડદા સ્વરૂપે અત્યારે જગતના વ્યવહારમાં આપણને આવે છે, એવું કહેવામાં આવે। તમે અવળું સવળું બોલ્યા ને એટલે એમને આ પદ કાઢ્યું। राइट। देवानंद जी रखा है हाँ। नहीं एनीवे द पॉइंट इज चलो आज आपने बोला इफ शी इज लिसनिंग तो इनको शायद ये हेल्प हो जाएगा कि ये भी एक पुरुषार्थ कर सकते हैं। वो बोलते हैं ना कि मेरी वाणी बहुत कड़क निकलती थी, तो दिस कुड बी वन ऑफ द સોલ્યુશન્સ ઓલ્સો। આ ફાઇલ ઊભી જાય છે, સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો તો ઓટોમેટિકલી એની સાથે એપ્રોપ્રિએટ વ્યવહાર થશે અને સ્યાદવાદ તરફ જશે, એટલે સામાન્ય કડક નહીં લાગે। हाँ 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 हाँ, वो पुरुषार्थ के हिसाब से आपने बोला। हाँ, मैं पूछा कि सब बोलो, अभी शी इज लिसनिंग तो दिस इज एन एडिशनल पॉइंट फॉर हर। राइट राइट તો राइट। ફાઇલ ચોથી આજ્ઞા મૂકજો ત્યાં તમે। એ કહે છે ને મને જાગૃતિ રહેતી हम्म। નથી, ત્યારે સમજણ બધી છે, હું શક્તિ બી માગું છું પણ મને ત્યારે રહેતું નથી, તો ધીસ ઇઝ વન ઓફ ધ પોઈન્ટ્સ, કદાચ આ એમને હેલ્પ કરી શકે છે આ વસ્તુ। राइट राइट। હમ। दीपकांत जी आपको भेजा वो रखो ना स्क्रीन के ऊपर व्हाट्सएप में। पुलियन जी दादाबानी में एक जगह पे दादा ने बोला आप दुनिया मोटा मा मोटू म्यूजियम छे, હમ। तो रख रहा है थोड़ा હમ। 10 लाइन का कुछ है, उसमें से मैं आप उसको रीड करो और थोड़ा प्रकाश करो, बाद में मेरा क्वेश्चन आएगा पर्टिकुलरली लास्ट के लिए, लास्ट 2 लाइन के लिए। હમ। ઓકે। આ આ આ દુનિયા શું છે કે મોટામાં હા, સરસ, ચાલો આ દુનિયા શું છે કે મોટામાં મોટું મ્યુઝિયમ છે। તે મ્યુઝિયમમાં બેસતી વખતે શું શરત હોય છે કે અંદર જાઓ તમે, અંદર જુઓ, ફરો, જેટલા કાળ સુધી બધું જોઈ ના રહો ત્યાં સુધી ફર્યા કરો, ખાવાની ચીજો ખાજો પીજો, ભોગવવાની ચીજો ભોગવજો પણ કશું લેવાનું નહીં, બહાર નીકળવાનું થાય તે ઘડીએ કશું લઈને નહીં નીકળતા, નહીં તો ગુનો લાગુ થશે। તે એમાં બેઠા પછી પાછી ભાંજગડ શી કરવાની, પણ શેના માટે આ ધમાલ પાછી, પાછું બહાર નીકળતી વખતે કશું લઈ જવાનું નહીં, એવા આ જગત રૂપી સંગ્રહ સ્થાનમાં બેઠા છો। મનમાં લઈને ના નીકળતા અને વાણીમાં લઈને ના નીકળતા, કશું લેશો કરશો નહીં। દાદાશ્રી, દાદા વાણી, ડિસેમ્બર 2008। હા, બોલો, ચાલો। ડે સુબીરભાઈ। मेरा एक्चुअली वाईफाई बंद है ना, और इसमें थोड़ा डिफिकल्ट होता है, आता जाता रहता હા, है। બોલી। तो ये जो मेरा लास्ट जो 2 लाइन है ना, हम जगत के लोग तो बोलते भी है लौकिक भाषा में, खाली हाथ आना खाली हाथ जाना, हाँ, अकेला आना अकेला जाना है, लेकिन ये वाणी में भी नहीं लेके जाने का है और मन में भी नहीं लेके जाने का है। ये दोनों ऐड किया दादा ने। हम्म।
બરાબર છે ને? એટલે મનમાં કાંઈને લઈને જતો, તમે મનમાં લઈ જશો તો પછી એ બધું તમારે સાથે કઈ આવવાનું નથી, પણ ઓલો રાગદ્વેષ વાળો ભાગ આવશે સાથે બસ એમ. वो भी कारण शरीर के अंदर आ जाएगा, बोल હા सकते हैं इसको। હા વાણીમાં લઈ નહીં જાય અને મનમાં લઈ નહીં જાય એટલે કારણ શરીર में ऐड हो जाएगा ना। હવે છે ને આ જે સામે વ્યક્તિ હશે એને કંઈક સમજાવવા માટે પછી દાદાએ એડ કર્યું છે કે આમાંથી કાંઈ લઈ નથી જવાનું. મનમાં જ તમે ભર્યું હશે તો એ કાંઈ આવવાનું નથી સાથે. તમે વાણીમાં બધાને વ્યક્ત કર્યું હશે મારે આ થાય. નથી હોતો દાદાએ દાખલો આપ્યો કે એક છોકરી 3-4 છોકરાઓ કંઈ પરણી ગયા ને એક બાકી રહી ગઈ, એટલે ઓલું મરતી વખતે ઓલો બાપા કે છે ઓલી નાની રહી ગઈ, નાની રહી ગઈ. તો એના મનમાં કે તું આ મનમાં વિચારીશ પણ કંઈ સાથે આવવાનું નથી. તું બોલીશ કે આ નાનીના લગ્ન કરાઈ ગયા તો કંઈ સાથે આવવાનું નથી. એટલે કંઈ સાથે આવવાનું નથી મનમાં, વાણીમાં કે વર્તનમાં, એમ કહેવા માંગે છે. એનો મર્મ પકડી લેવાનો છે. એટલે કશું લેશો કરશો अच्छा, નહીં એમ. હા હા, એનો મર્મ પકડવાનો છે કે આ દુનિયા છે એ આપણી સાથે કાંઈ આવવાનું નથી. આપણી સાથે કાંઈ बराबर। આવવાનું, હા, આપણી સાથે જે આવે છે એ આપણે કરેલા કશાય કે રાગ દ્વેષ કયો છે કયો તે આવે છે. अभी आपने जो बोला ना राग द्वेष, तो मन में वाणी में अगर कुछ बोले लेके जाने का मतलब वो राग द्वेष के अंदर भी आ जाएगा ना। હા वो ટૂંકમાં હા. उस हिसाब से। હમ. बराबर। दीपकांत जी, एक सूत्र है 5609, 5609, 6092611, 3 सूत्र का। 1 મિનિટ. સમજણ વગરની અહિંસા એ અહિંસા નથી, હિંસા જ છે. થોડું આગળ પાછળનું વાંચીએ આપણે. અંતર દયા એટલે શું? આત્માની દયા ખાવાની. આત્મા કેમ છૂટે તે દયા. જે પોતાની ભાવ હિંસા બંધ થયો ને તે બહાર હિંસા ઓછી થશે. હા, જે પહેલાનું ભાવ ये तीनों, હિંસા એ हाँ। પોતાનું આત્માનું જ રક્ષણ કર્યા કરે, ભાવ હિંસાથી જતી કરી. ઓકે, સમજણ વગરની અહિંસા એ અહિંસા નથી, એ હિંસા જ છે. હા બોલો, હવે શું છે આમાં? रिलेट करो ना, अहिंसा समझन वगैरह की अहिंसा के साथ क्या कैसे जुड़ा है। હવે સમજણ વગરની અહિંસા એ અહિંસા નથી, હિંસા જ છે. અહિંસા નથી એટલે શું છે કે મેં અહિંસા પાડી એ રીતે સમજણ વગર બાય ડિફોલ્ટ એમને એમ થઈ જાય છે, અને એ અજાગૃતિથી થઈ જાય છે. એટલે એક અપેક્ષા એ હિંસા એટલા માટે કહી કે કાલે ઉઠીને એ જો જાગૃત થશે અને પાછું હિંસા કરી શકે એમ છે. આ તો અજાણતા થઈ ગઈ છે, એટલે એ અપેક્ષા એ કદાચ હિંસા છે એમ કીધું હશે. હા, દ્રવ્ય હિંસા કરે છે પોતાના આત્માની હિંસા છે. પહેલાનું ભાવ હિંસા પોતાનું આત્માનું જ રક્ષણ કર્યું કહેવાય, અને ભાવ હિંસા જે નથી કરતો ને તે દ્રવ્ય હિંસા કરે છે, પોતાના આત્માની હિંસા કરે છે. પહેલાનું ભાવ અહિંસા તે પોતાના આત્માનું જ રક્ષણ કર્યું કે પહેલાનું ભાવ અહિંસા એ પોતાના આત્માનું જ રક્ષણ કર્યું કહેવાય. ભાવ અહિંસા, ભાવમાં અહિંસા છે એટલે શું કર્યું? એને આત્મનું રક્ષણ કર્યું. અને ભાવ અહિંસા જે નથી કરતો તે દ્રવ્ય હિંસા કરે છે, એ પોતાના આત્માની હિંસા કરે છે. એટલે દ્રવ્યમાં હિંસા છે તો એ હિંસા જ છે, અને દ્રવ્યમાં હિંસા હોવા છતાં જે ભાવમાં અહિંસા છે
તો એને 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 કોઝ બદલી નાખ્યા છે, એટલે પોતાના આત્માનું રક્ષણ કર્યું એમ કહેવા માંગે છે. એટલે ઓલામાં તો અજ્ઞાનતાથી થઈ ગયેલું છે, એટલે અજ્ઞાનતાથી જ્યારે થઈ ગયું હોય ને ત્યાં એટલે એ કઈ બહુ કામનું નથી એમ. मैंने इसको ये सोच रहा था पहले, अभी अभी बोला आपने वो अलग, तो मैंने सोचा था जी अपने को आत्मा समझन वगैरह मीन्स आपने को आत्मा जाना बिना कुछ भी करे वो आत्मा के लिए हिंसा ही है, अपने प्रति आत्मा आत्मा के डिफरेंस में हिंसा है, ऐसा लगता है? आवाज कट हो गई, रिपीट करें. हाँ, मैंने शुद्धात्मा छू, आत्मा आत्मज्ञान के सिवाय बाकी कुछ भी अपने अहिंसा बाद में बाहर करे वो आत्मा के लिए हिंसा है, खुद के आत्मा के लिए हिंसा है. तो अभी दैट इज अ वे ऑफ इंटरप्रेटिंग. बाकी करतापना है तो फिर उतना वो भाग नहीं है ना. उस अपेक्षा से बोल सकते हो कि आत्मा की हिंसा है. मैंने एक सत्संग में सुना जी, जैसे हूँ सुबीर छू, अगर वो बोले અને माने तो वो आत्मा के लिए हिंसा होगी. हाँ वो तो है. अभी बराबर है, एक अपेक्षा है, बराबर છે. આત્માની હિંસા એટલે એને મોક્ષે કર્મ બાંધે છે એટલે એ અપેક્ષા છે. हाँ, कर्म बांधे ये अपेक्षा हिंसा, फिजिकली कुछ नहीं. ફિઝિકલી કુછ નહીં, એ કર્મ બાંધે છે એટલે આત્મા એટલે મોક્ષે જઈ નથી શકતો ને આત્મા પછી. राइट राइट राइट, नहीं बराबर है, वो क्लियर हो गया मेरे को, उस बाबत में पूछने का था. क्योंकि अहिंसा अहिंसा जो बोल रहे हैं वो एक्चुअली फिजिकली नहीं है. बहुत सरस, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. બેન जय सच्चिदानंद पुलिनानंद जी, હા જય સચ્ચિદાનંદ. दीपकानंद जी, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદ जी, આ પ્રતિક્રમણ ઉપર હું વાંચતી હતી, દાદા ભગવાનની દાદા વાણી છે, ઓગસ્ટની 2024, પેજ નંબર 17 છે. એટલે આમાં દાદાજી પ્રતિક્રમણનું જે આપ્યું છે ને એના પર થોડું હજી પ્રકાશ પાડો કે જેથી કરીને વધારે પ્રતિક્રમણના ઉપરનું મને ખાસ ઉપયોગ રહે, એટલે આના પર થોડું આપ હજી થોડી સમજ આપજો. પેજ આવે એટલે આપ વાંચજો. હા, પેજ નંબર 17 છે, સૂત્ર નંબર 13. ત્યાં સુધી થોડું વાંચું. પેજ નંબર 17 સૂત્ર છે, 1 કલાક શુદ્ધાત્મા પદમાં બેસી પ્રતિક્રમણ કરો તો સ્વસત્તાનો અનુભવ થાય. આ સૂત્ર છે. તો દાદાશ્રી પ્રશ્ન કરતા પૂછે છે, પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે? દાદાશ્રી, સામી વ્યક્તિને પહોંચે, એ નરમ થતો જાય, તેને ખબર પડે કે ના પડે એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. હા, તેને ખબર પડે કે ના પડે એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણા પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. 1 કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે, જો ચોખ્ખા થયા હોય તો. જ્યાં આપણે જેનું પ્રતિક્રમણ કરીએ તે આપણા દોષ તો જુએ નહીં, પણ આપણા માટે તેને માન ઉત્પન્ન થાય.
હા, પણ એને આપણા માટે માન ઉત્પન્ન થાય હા online. હા, ભલે. હા, બરાબર છે. તો પછી હવે આમાં હા એટલે આગળ વાંચો આખું, પછી આ હા, પ્રતિક્રમણ ઉપર થોડું વધારે એમ હા, ફોકસ આપજો. હા, ભલે. તો વાંચીએ આગળ, ચાલો. હા, એટલે ભલે, ચલો. પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કરીએ તો નવું ચાર્જ ન થાય? દાદાશ્રી, આત્મા કરતા થાય તો કર્મ બંધાય. પ્રતિક્રમણ આત્મા કરતો નથી, ચંદુભાઈ કરે છે ને તમે તેના જ્ઞાતા દ્રષ્ટા રહો. નિજ સ્વરૂપની પ્રાપ્તિ પછી સાચા પ્રતિક્રમણ હોય. હમ જરાક આગળ લ્યો. નિજ સ્વરૂપની પ્રાપ્તિ પછી સાચા પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરનાર જોઈએ, પ્રતિક્રમણ કરાવનાર જોઈએ. ઓકે. હા આપણું આપણું પ્રતિક્રમણ એટલે શું? હમ ગરગડી ખોલતી વખતે જેટલા ટુકડા ટુકડા હોય તેને સાંધીને ચોખ્ખા કરી નાખીએ તે આપણું પ્રતિક્રમણ છે. પ્રશ્ન: હમ ચારિત્રમો જોવામાં ભૂલ થાય ખરી? રોજ પ્રતિક્રમણ કરીએ ને પછી એની એ જ ભૂલ કરે કે ના કરે? દાદાશ્રી: જે રોજ રોજ ભૂલ થાય એને ઓળખી લેવી એ જ ખરી. પ્રતિક્રમણ કરીએ તોય ખસે નહીં, પણ એક એક પડ તૂટતું જાય. આમાં એક એક પડ તૂટતું જાય. રાઈટ. હવે હમ આત્મા પ્રાપ્ત થયા પછી શું? હમ જેટલો શુદ્ધ ઉપયોગ રહે તેટલી સ્વસત્તા ઉત્પન્ન થાય, અને સંપૂર્ણ સ્વસત્તા ઉત્પન્ન થઈ ગઈ તો એ ભગવાન થઈ ગયો. પૂતગલ એ પરસત્તામાં છે, અને વ્યવહારાત્મા પણ જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન નથી થયું ત્યાં હમ સુધી પરસત્તામાં જ છે. જ્ઞાની મળે અને વ્યવહારાત્મા સ્વસત્તામાં આવે ત્યાર પછી પૂતગલનું જોર નરમ પડે અથવા મૃત પ્રાય થાય. જેમ હમ જેમ 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 પુરુષાર્થ વધે જેમ તેમ જેમ પૂતગલ નરમ પડતું જેમ જાય. પુરુષાર્થ વધે તેમ પૂતગલ નરમ પડતું જાય. 1 કલાક શુદ્ધાત્મા પદમાં બેસી પ્રતિક્રમણ કરો તો સ્વસત્તાનો અનુભવ થાય. પ્રતિક્રમણ જો તુર્ત જ રોકડું થઈ જાય તો ભગવાન પદમાં આવી જાય તેમ છે. કોઈ દાડો એકાંતમાં બેઠા હોઈએ અને કંઈક પ્રતિક્રમણનું કે એવું બધું કરતા થોડોક આત્માનો અનુભવ જામી જાય, તે સ્વાદ આવી જાય, તે અનુભવ કહેવાય. હમ હા. એટલે આમાં થોડી સમજ આપો અને વધારે જાગૃતિ, કેમ કે હવે મને એવું લાગે છે કે જો સરપ્લસ ટાઈમ મળ્યો હોય, કોઈ ફાઇલ ના હોય અને આપણે ઉપયોગ એમ લાગે કે ભાઈ અહીં ત્યાં ચૂકવાઈ રહ્યું છે, તો આ પ્રતિક્રમણ કરવા જેવું છે. એટલે ઘણીવાર હવે આ શૂટ ઓન સાઈડ કરી લઈએ ને પછી એમ થાય કે ઘણા બધા પળો હજી નીકળ્યા નથી, એનો અનુભવ તો થાય છે. બરાબર. એટલે આ પ્રતિક્રમણનું બહુ જોર જરૂરી છે હમ. ભોલેનાનાથજી. હા, જરૂરી છે ને. હા, જરૂરી છે, બરાબર. એવું દેખાતું નથી કે આ એટલું ચોખ્ખા મને પ્રતિક્રમણ થઈ જાય તો આપણે સ્વસત્તાનો જે અનુભવ માટે જે આખું પુરુષાર્થ છે હમ. એ એટલે એ હા પ્રતિક્રમણ તો બહુ જ જરૂરી છે, કારણ કે હજી પેન્ડિંગ કચરો ઘણો બધો બાકી છે ને. હા પ્રકૃતિની અંદર ડિસ્ચાર્જમાં ઘણો કચરો બાકી છે. એટલે એ કચરાના પ્રતિક્રમણ હોય કે અથવા વ્યક્તિ સાથેના અતિક્રમણો, સામેના પ્રતિક્રમણો હોય, હા એ જાતના પ્રતિક્રમણો ટિપિકલી શુદ્ધિકરણ માટે હોય, પ્રાકૃતિક શુદ્ધિકરણ માટે. હમ એટલે આમાં પ્રતિક્રમણ કરનાર જોઈએ, એટલે આપણું કરે છે, બાવો કરે છે, અને આ પ્રતિક્રમણ કરાવનાર જોઈએ એટલે આપણે પ્રજ્ઞા કરાવે છે. હમ શુદ્ધાત્મામાં બેસીને કરવું એટલે કે હું શુદ્ધાત્મા છું અને આ બાવા પાસે કહે છે કે તું પ્રતિક્રમણ કર, હમ જેથી કરીને એ ભાગ આખો છૂટો ચોખ્ખો થતો જાય, પ્રકૃતિનો ભાગ છૂટો જાય. હમ પ્રજ્ઞા બાવા પાસે કરાવે છે ટૂંકમાં. હા એટલે એ પ્રતિક્રમણ પાછા કેટલું બધું કીધું દાદાએ, કે જો 1 કલાક બી કર્યું હોય તો હા કેટલો બધો ફાયદો થઈ જાય. સામાન્ય માણસનું આપણા પ્રત્યેનું વલણ જે છે એ નરમ થતું જાય. હા
એટલે એ એક્સેપ્ટ. હવે પછી કોઈ લાખ પડનું હોય તો પછી એટલા પ્રતિક્રમણ માગે, નહીતર હા પછી છે જો એકદમ જ નીચે છે, હજી ઉપર જવા તો જો એમાં લખ્યું જ છે. હા, પૂતગલ એ પ્રસત્તા વ્યવહારાત્મક જ્યાં જો આત્મા સ્વસત્તામાં આવે ત્યારે પછી પૂતગલનું જોર નરમ પડે અથવા મૃતપ્રાય થાય, એટલે મરી ગયા જેવું થઈ જાય. બરાબર. હમ એટલે સામાન્ય માણસનું વલણ ડેફિનેટલી ચેન્જ થાય. પુરુષાર્થ વધે તેમ પૂતગલ નરમ પડતું જાય. 1 કલાક શુદ્ધાત્મા પદમાં બેસી પ્રતિક્રમણ કરો તો સ્વસત્તાનો અનુભવ થાય. પ્રતિક્રમણ જો તુરત જ રોકડું થઈ જાય તો ભગવાન પદમાં આવી જાય તેમ છે. એટલે શૂટ ઓન સાઈડ પ્રતિક્રમણ થાય તો તરત ભગવાન પદમાં, એટલે જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવી જવાય એવું છે. હમ હા, ભાઈ આ ભૂલ થઈ, માફી માંગુ છું, ક્ષમા કરો, તો તરત આવી જવાય છે. અને જો 1 કલાક બી શુદ્ધાત્મા પદમાં બેસીને કર્યું તો બી સ્વસત્તાનો અનુભવ થાય એવો છે. હમ એટલે સમજો આખા દિવસમાં આપણે આજ્ઞા એક્ઝેક્ટ ના બી પડાય, પણ જો પ્રતિક્રમણનું પણ થોડો જોર આખા દિવસમાં કે કશે ઉપયોગ રાખીને કરી લઈએ તો પણ આપણે એટલી બધું આપણે પુરુષાર્થમાં આગળ વધી શકીએ છીએ. મને આજે આ પ્રતિક્રમણના પેસેજથી આ પેરેગ્રાફથી સમજાય છે. આપ શું કહો છો? ના, ડેફિનેટલી સી પ્રતિક્રમણ ઇઝ વન ઓફ ધી હા ઘણા બધા ઓલા છે. હમ દાદા ઘણી બધી એક ચાવીઓ આપી છે. જાગૃતિનો માર્ગ જ છે ને આપણો. હા હા, એકચ્યુઅલી પ્રતિક્રમણ તો ક્રમિક હોય કે અક્રમ હોય એ તો અનિવાર્ય છે. હમ અનિવાર્ય છે, ચાલો ને. હવે એ પ્રતિક્રમણ તો જે આપણે આ ત્યારે કીધું ને કે શુદ્ધાત્મા સ્વસત્તાનો અનુભવ થાય, એટલે એ બહુ સરસ છે. શુદ્ધાત્મા રહીને પ્રતિક્રમણ થવા અઘરા છે, પણ હમ પ્રતિક્રમણ ઉપયોગપૂર્વક થવાનો સ્ટાર્ટિંગ એનાથી કરી શકાય એવું છે. હમ અને આજે લખે છે પ્રતિક્રમણ જો તુરત જ રોકવું થઈ જાય એટલે કે એ જાગૃતિ તરત વધી જાય કે હું શુદ્ધાત્મા છું હમ અને આ કરનારો જુદો અને આ ખોટું થઈ ગયું. હમ પ્રતિક્રમણ રોકડું થઈ જાય તો એટલે એ જ. શુદ્ધાત્માના પદમાં જે પેલું જ સૂત્ર લખ્યું છે ને દાદાએ, કે હમ શુદ્ધાત્માના પદમાં બેસીને જો આ પ્રતિક્રમણ થાય એટલે એક્ઝેક્ટ ઉપયોગ બહુ જરૂરી મને આ દેખાય છે હમ કે સમજે છે કે એક્ઝેક્ટ આ અમી પ્રતિક્રમણ કરે છે અને આ પ્રજ્ઞા શક્તિના જગ્યા પર આપણે એને જોઈએ બી છે કે ભાઈ એ એની ભૂલ સ્વીકારે છે, સામેવાળાના શુદ્ધાત્માને જોઈને માફી માંગે છે. એમ પાછું જોવાનું બી છે, આપણે સમજવાનું બી છે કે જેના પ્રતિક્રમણ કરીએ છીએ એની અંદર શુદ્ધાત્મા ભગવાનને આપણે મેસેજ પહોંચાડીએ છીએ. રાઈટ? એ તો પ્રતિક્રમણ વિધિમાં પ્રતિક્રમણમાં છે કે હા દાદા ભગવાન સામેની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન, એટલે એ રીતે એ તો બરાબર. આ બસ આ શું કહેવા માંગે છે કે શુદ્ધાત્માની સીટ પર બેસીને કરો તો હમ અને કરાવો હમ એક પાસે. કરો અને કરાવો, બહુ મોટી વાત છે આ. રાઈટ. એટલે ભૂલ કરનાર પણ આપણે નથી ને જેને ભૂલ કરી છે એની પાસે આપણે કરાવે છે કે ભાઈ તે ભૂલ કરી છે અને હું તને બતાડું છું કે આ ભૂલ છે, એટલે તું હવે એના પ્રતિક્રમણ કર. રાઈટ? એટલે વાંચો ને પુલિયાનજી આગળ. હા, ચાલો. ના, સૂત્ર 14. આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને તે અમૃતના ટપકા પડ્યા કરે એક બાજુ અને હલકા થયેલા લાગે. આ અપૂર્વ વાત છે. પૂર્વે સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય તેવી વાત જાણવા માટે આ મહેનત છે. આપણે અહીં પ્રતિક્રમણ કરાવવા માટે બેસાડીએ છીએ, તે પછી શું થાય છે? મહી 2 કલાક પ્રતિક્રમણ કરાવડાવે છે ને કે નાનપણમાંથી તે અત્યાર સુધી બધા જે દોષો થયા હોય બધા યાદ કરીને પ્રતિક્રમણ કરી નાખો. સામાન્ય શુદ્ધાત્માને જોઈને એવું કહે. હવે નાની ઉંમરથી જ્યાં સમજણ શક્તિ શરૂઆત થાય ત્યારથી જ પ્રતિક્રમણ કરવા માંડે તે અત્યાર સુધીનું પ્રતિક્રમણ કરે. આવું પ્રતિક્રમણ કરે એના બધા દોષોનો મોટો ભાગ આવી જાય. પછી ફરી પાછો પ્રતિક્રમણ કરે ત્યારે ફરી નાના દોષો પણ આવી જાય. પાછું ફરી પ્રતિક્રમણ કરે તો એથી નાના દોષો આવી જાય. આમ એ દોષોનો બધો આખો ભાગ જ ખલાસ કરી નાખે. એટલે આ બહુ મોટો પોઈન્ટ છે. આમાં શું કે છે કે એ પહેલા સ્થૂળ મોટા દોષો સાફ થશે, પછી એ સાફ થઈ ગયા પછી સૂક્ષ્મ દોષો દેખાશે, પછી આ ઝીણા દોષો દેખાશે, એમ કહેવા માંગે છે. એટલે મનથી
જે મનથી આપણે કોઈના માટે ભાવ એવા કરી નાખ્યા હોય કે હા એમની હા એ રીતે હા તો મનના લેવલે રાઈટ. હા હા 2 કલાકના પ્રતિક્રમણમાં આખી જિંદગીના પાછળના ચોટેલા દોષોને ધોઈ નાખવા, આખી જિંદગીના પાછળના ચોટેલા દોષોને ધોઈ નાખવા અને ફરી ક્યારેય એવા દોષ નહીં કરું એમ નક્કી કરું એટલે એ પ્રત્યાખ્યાન થઈ ગયું. બરાબર, એટલું પ્રત્યાખ્યાન થઈ ગયું આપણને ખબર પડે છે. આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને તે અમૃતના ટપકા પડ્યા કરે એક બાજુ અને હલકા થયેલા લાગે. તારે થાય છે કે ભાઈ પ્રતિક્રમણ તે હલકા થયેલા લાગે? તમારે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયું છે, બહુ ધમધોકાર ચાલે છે. બધા ખોળીને પ્રતિક્રમણ કરી નાખવા, તપાસ કરવા માંડવી. એ બધું યાદ હોવું આવતું જશે, રસ્તો હોવું દેખાશે. 8 વર્ષ ઉપર કોકને લાત મારી હોય તે હું દેખાશે, તે રસ્તો દેખાશે, લાતે દેખાશે. યાદ શી રીતે આવ્યું આ બધું? આમ યાદ કરવા જોઈએ તો કશું યાદ ના આવે ને પ્રતિક્રમણ કરવા ગયા કે તરત લિંકવાર ક્રમવાર યાદ આવી જાય. એકાદ ફેરો આખી જિંદગીનું કર્યું હતું તમે? દાદાશ્રી કર્યું હતું? પ્રશ્ન. દાદાશ્રી હવે કરવાની કોઈએ ના પાડી છે ખરી? પ્રશ્ન કરતા ના, હમણે ફરી કરાતું હતું, એક દિવસ બેઠા હતા. દાદાશ્રી આ તો ઘેરેય કરવું હોય તોય થાય આપણે. પ્રશ્ન કરતા આજે પહેલી વાર સામાયિકમાં બેસાવ્યું દાદા, ઘણો આનંદ થયો. દાદાશ્રી એટલે બધાના પ્રતિક્રમણ કરે, ઘરવાળાના તો રોજે પાછા આપણા નજીકના સગાઓના જેને 3-4 વાગ્યા હોય તે બધાના પહેલા પ્રતિક્રમણ કહી નાખવા. યાદ આવે કે ના આવે? પ્રશ્ન. યાદ આવે. રોજ સામાયિકમાં બેસીને કર્યા કરવાનું. ઓકે. એ દાદા ભગવાને અમને બી સજેસ્ટ કરેલું અને ઇનફેક્ટ બધા મહાત્માઓને જ કીધેલું કે હવે સ્પેર ટાઈમમાં એક ઘરની વ્યક્તિઓથી ચાલુ કરી અને પછી ધીમે ધીમે બધા રિલેટિવ્સના પ્રતિક્રમણ કરવા જેવા ખરા, રોજ 1 કલાક એમ. દાદાશ્રી આ પ્રતિક્રમણ કરવાથી તને એમ મય ખાતરી થઈ ગઈ કે હવે આ અનુભવ સારો થયો? પ્રશ્ન કરતા દાદા પહેલા કેવું હતું કે પ્રતિક્રમણ કરું ને તો મને એમ જ થાય કે મારો દોષ નથી ને ખોટું શું પ્રતિક્રમણ કરવાનું? દાદાશ્રી ના, પણ હવે? પ્રશ્ન. હવે ખ્યાલ આવે. દાદાશ્રી આજે આનંદ થયો? પ્રશ્ન કરતા હા. શું ભૂલ એ સમજાય? પહેલા તો એ સમજાતું જ ન હતું, હવે થોડા વખતથી સમજાય છે. એટલે પોતાની ભૂલ સમજાય છે એટલે પ્રતિક્રમણ કરવાથી એને આનંદ આવે છે અને હલકું અનુભવ થાય છે. દાદાશ્રી હજુ મૂળ ભૂલ સમજાશે ને ત્યારે બહુ આનંદ થશે પ્રતિક્રમણથી. હંમેશા આનંદ ન થાય તે પ્રતિક્રમણ કરતા આવડ્યું નથી. અતિક્રમણથી જો પોતાને દુઃખ ના થાય તો એ માણસ નથી. એટલે કોઈ અતિક્રમણ કરે તો એને દુઃખ ના થાય તો એ માણસ નથી ગણાતો. અને બીજું કે છે કે મૂળ ભૂલ સમજાશે ત્યારે બહુ આનંદ થશે પ્રતિક્રમણથી. નહીં તો એક સેકન્ડ નીચે હા, મૂળ ભૂલ સમજાશે ત્યારે બહુ આનંદ થશે પ્રતિક્રમણથી. હંમેશા આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પહેલી વાર હંમેશા આનંદ ન થાય તે પ્રતિક્રમણ કરતા આવડ્યું નથી. આ સમજાય ગયું કે આ તો આનંદ નથી આવતું પ્રતિક્રમણ કરવામાં, એટલે એનું મૂળ નથી પકડાયું હજી. હા, એટલે શું છે એ કીધું હોય કે પ્રતિક્રમણ કરવાનું પણ એને હાર્ટીલી લાગતું જ ન હોય કે મારી ભૂલ છે એમ. હવે જ્યારે એને ભૂલ છે અને ભૂલ સાફ થઈ રહી છે તો એનો આનંદ આવે કે મારો દોષ હતો અને આ દોષથી હું મુક્ત થાઉં છું, કે દોષ સાફ થાય છે. આપણે એવો આનંદ આવવો જોઈએ કે અરે મને મારી ભૂલ પકડાઈ, મારી ભૂલ દેખાઈ મને. એ આનંદ કરતા બોજો લાગે પ્રતિક્રમણ કરવામાં અમુક જગ્યાએ. હા, એટલે દાદા કીધું ને હજી તો તમને મૂળ ભૂલ દેખાશે ત્યારે હજી આનંદ હશે. અત્યારે શું છે ફર્સ્ટ ઓર્ડર પ્રતિક્રમણ શેના થાય છે કે આપણને દેખીતા અતિક્રમણના પ્રતિક્રમણ કરીએ છીએ.
દેખી રાઈટ. એટલે મારી મનથી, મારી વાણીથી કે વર્તનથી. પછી પછી શું થશે કે એ જે મેં દોષ કર્યું એને, એ શેના લીધે? તો કે મારી આ અવળી સમજણના આધારે મારું આવું મન વચન કાયાથી એને દુઃખ થયું, એવું વાણી વર્તન થયું. પછી એથી આગળ વન સાઇડેડ હોય. વન સાઇડ એટલે કે હું દુઃખ નથી આપતો પણ સામો મને દુઃખ આપે છે. એટલે ત્યારે એને પછી સમજાય કે ભૂતકાળમાં મેં કંઈ અવશ્ય એવું કંઈક કરેલું હશે જેના લીધે આજે અત્યારે આવી વન સાઇડ ઇફેક્ટ આવે છે. એ એક્ઝેક્ટ સમજાય કે મારી કંઈક ભૂલનું આવ્યું છે અને આવું આવું કર્યું હશે તેથી આવું આવું આવે છે. એટલે એને પછી પ્રતિક્રમણ થશે ત્યારે એને આનંદ આવશે. અને એટલું બધું એનાલિસિસ થશે ત્યારે એ વ્યક્તિ કમ્પ્લીટ નિર્દોષ આપણને દેખાશે, રાઈટ? ત્યારે આપણું પ્રતિક્રમણ એક્ઝેક્ટ સક્સેસ ગયું કહેવાશે એવું મને લાગે છે. ના એટલે કેવું છે, આમ તો નિર્દોષ છે જ. અને હા, નિર્દોષ તો છે. એમ નહીં, એટલે એ નિર્દોષ છે અને મારી ભૂલ છે. એ મારી ભૂલ એ રીતે મને મારી ભૂલ દેખાશે. એ રીતે મારી ભૂલ દેખાશે અને પછી આનંદ થશે, સાફ થશે ને પછી આનંદ થશે. પછી આનંદ હા, એટલે બાય ડિફોલ્ટ એ નિર્દોષ તો છે જ. છે જ. ત્યારે જ મને મારી ભૂલ છે એમ દેખાશે, સમજાશે. દેખાય નહીં પણ સમજાય. આપણી દ્રષ્ટિ નિર્દોષ નથી, બસ એટલું જ વાંધો છે. હા, આપણે દર્શી નિર્દોષ. એક મિનિટ, હાજી હાજી હાજી. હા થોડું. મૂળ. જો આપણે આ વાંચતા હતા કે હજી તો મૂળ બહુ આનંદ પ્રતિક્રમણ, હંમેશા આનંદ ન થાય તે પ્રતિક્રમણ કરતા આવડું નથી. આપણે અહીંયા હતા. હા, પછી મૂળ ભૂલ કઈ દાદા? પહેલા ભૂલ જ દેખાતી ન હતી ને, હવે દેખાય છે તે સ્થૂળ દેખાય છે. હજુ તો આગળ દેખાશે. જો મેં વાત કરી, હજુ સ્થૂળ દેખાશે, આગળ દેખાશે. પ્રશ્ન સૂક્ષ્મતર. દાદાશ્રી, ભૂલો દેખાતી જશે. આ તો ઝાડુ ખાતું, ઉપરનો દેહ દેખાયો, મહી કેવા છે એ કશું ખબર પડે? આ બે બેનો ઉપર ગોરા ગપ જેવા છે, મહી કેવા છે એ શું ખબર પડે? એટલે મહીનું જોયે ત્યારે મૂળ ભૂલ સમજાય છે તને? એટલે આ બતાવે છે કે હજુ તમે બહારનું સ્થૂળ જોયું પણ અંદર તમારી અંદર શું માન્યતાઓ વર્તે છે એ તમને સમજાશે. બહારથી કોઈ રૂપાળું દેખાતું પણ અંદર શું નીકળે શું ખબર પડે એના જેવું એમ. રાઈટ. હા, તને ભૂલ સમજાય છે? તો પ્રશ્ન કરતા કહે છે હા. દાદાશ્રી, આ ઢીંગલી જેટલો દેહ, ચણા જેટલું આપણું નાક, પણ આ સમજણ જુએ ને કેટલી ભરેલી છે. કે દેહ તો આટલો નાનો છે પણ અંદર સમજણ તો કેટલી બધી ભરેલી છે. એટલે આવડી સમજણ કેટલી બધી ભરેલી છે. આપણે આગળ વાંચવાનું છે. બસ લેવું હોય તો લો, બાકી પ્રતિક્રમણ ઉપર બહુ મોટું લેખ છે. હા, બસ ઓકે. મેઇન તો વસ્તુ છે આપણને જો આનંદ ના થાય તો પ્રતિક્રમણ પ્રોપર થયા નથી એમ. હા, આ લઈ લો પૂરીનારાયણ, જ્યાં પ્રજ્ઞા શક્તિ કરાવે છે એવું અહીંયા ફોડ પાડે છે ને દાદા. આત્મા અનંત શક્તિ વાળો છે. એની પ્રજ્ઞા શક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાના હલકા થયેલા ખબર પડે છે. પ્રજ્ઞા શક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. એ થોડી જો સમજ આપો તો. હા, ચાલો જો લે. આત્મા અનંત શક્તિ વાળો છે, એની પ્રજ્ઞા શક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. એટલે આપણી પ્રજ્ઞા જે છે ને એ આપણને બધા પાતાળ ફોડીને, એટલે આપણા બધા આવરણ તોડીને આપણને આપણી દોષ દેખાડે છે. રાઈટ. આ વાંચીએ આપણે, ચાલો ને. આપણા અહીં 2-3 કલાકના પ્રતિક્રમણ કરે તે 2-3 કલાક સુધી તો દોષો જ દેખાય. આને જીવતું પ્રતિક્રમણ કહેવાય. આ પ્રતિક્રમણ કરવા બેસે ને તે ઘડીએ તો શુદ્ધાત્મા થઈ જ જાય. પ્રતિક્રમણ કરવા બેસે પછી તો પ્રતિક્રમણ થા કરે છે કે આપણે ના કરવા હોય તોય થયા કરે. પ્રશ્ન કરતા હા, પછી થયા કરે. એટલે એકવાર દોષની લિંક થાય તો એની વચ્ચે ચાલુ જ રહે એમ. હા, એ જે એને આનંદ આવ્યા કરશે તો પછી પ્રતિક્રમણ કરવાનું જ મન થયા કરશે, એવું ને? આમાં કદાચ આનંદનો ઉલ્લેખ નથી. આમાં શું છે કે દોષ દેખાયું ને તો પછી બીજું દેખાયું, ત્રીજું દેખાયું. લિંક પર દોષો દેખાયા જ કરે છે. એટલે એ કન્ટિન્યુઅસ ચાલે છે એમ કરે છે, એમ કહેવા માંગે છે. આપણે કરવા ના હોય તો થયા કરે, એક પછી એક દોષ આવ્યા જ કરે એટલે તમે પ્રતિક્રમણ ચાલુ જ રહે એમ કહેવા માંગે છે.
ઓહ, આ કેટલી મોટી સારી ભૂમિકા કહેવાય આ તો. હા 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 ના આવે આપણે જે સામૂહિક કરાવીએ છીએ ને આપણે હા પરીક્ષામાં જ્યારે સમૂહમાં હા થાય છે ને ત્યારે ઘણાને આ લિંક બેસી જાય છે એ હા કન્ટિન્યુઅસ ચાલુ છે લિંક. ચાલો જ રહે. હા ગ્રુપમાં થાય તો જરા બધા સંગબળમાં સારું પડે. સારું પ્રશ્ન પડે. કરતા હા હા પછી થયા કરે દાદાશ્રી મેં કહ્યું બંધ કરી દો તો હવે મેં બંધ કરી દો હવે તો પ્રશ્ન તોય ગરગડી ચાલુ જ રહે. ઓકે આ કવિરા સાથે થયું તો એમના અનુભવમાં એકવાર એમને કહેલું કે હા 72 કલાક સુધી ચાલુ રહ્યું તો દાદા પછી બંધ કરાવો એમ કે અચ્છા. હા એકવાર કંઈક સારો દિવસ હતો કદાચ મહાવીર જયંતિ or something દાદાએ હા. કંઈક પ્રતિક્રમણ કરાવ્યો હતો એ દાદા કવિરાજને કે 72 કલાક સુધી ચાલ્યું કે અંદર દોષ દેખાયા જ કરે દેખાયા જ કરે દેખાયા જ કરે. એટલે એકવાર એ અનુભવ એને શેર કરેલો એટલે હમ એટલે એટલે આ જે વાત આવે ને કે તોય ગરગડી ચાલુ જ રહે એમ. હમ દાદાશ્રી કોણ ચલાવે છે એ ત્યારે કહે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે આ બધી ક્રિયા છે તે પ્રજ્ઞાની છે. આખી જિંદગીના પ્રતિક્રમણ તમે કરો છો ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર બધાના બોનો બંધ હોય અંતસ્કરણ બંધ હોય એટલે પ્રતિક્રમણ કરતી અંતસ્કરણ શાંત હોય અને પાછલી હમ પ્રતિક્રમણ કરો છો એમ તમે હમ તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય તમે સંસારમાંય નથી ને મોક્ષમાંય નથી. રાઈટ. આત્મા આમાં કશું કરતો નથી. આ દોષ થયો પછી ઢંકાઈ જાય પછી બીજું લેયર આવે એમ હમ લેયર ઉપર લેયર આવે પછી મરણ વખતે છેલ્લા કલાકમાં આ બધાનું સર્વેયું આવે. એટલે પ્રજ્ઞા કામ કરે છે શોર્ટમાં પ્રતિક્રમણ વખતે અને હમ એમાં આપણને બધા એક પછી એક બધા દોષો દેખાયા કરે છે. હમ એટલે આમાં એમ કે છે દાદા કે આ દોષ થયો પછી ઢંકાઈ જાય પછી બીજું લેયર આવે એમ લેયર ઉપર લેયર આવે પછી મરણ વખતે છેલ્લા કલાકમાં આ બધાનું સરવૈયું આવે તો એવું કહેવાય કે આપણે જો જેટલા જ્યાદા વધારે પ્રતિક્રમણ થયા હોય આ ભાવમાં કરી નાખીએ તો પછી છેલ્લા કલાકમાં આપણે એટલું ઓછા પડાવે એમ ના રે. એટલે પછી શું થાય કે જેટલું એટલે આમાં પ્રતિક્રમણ બધા કરી નાખ્યા હોય એટલે હા અમુક થોડુંક બાકી રહી ગયું હોય દાખલા તરીકે અથવા હા બાકી ના પણ રહી ગયું હોય એટલે એ જે કોઈની કેટલું માટે બાકી છે કેટલું કોઈના બાકી માટે કોઈ નથી એવા એ સંબંધો બાકી રહી ગયા હોય કોઈ વ્યક્તિ માટે રહી ગયા હોય એવું ક્લેમ રહી ગયું હોય. ક્લેમ ક્લેમ ખરું ક્લેમ ઇઝ વન ઓફ ધ એક જ વસ્તુ છે પણ હા આપણી અંદરના આપણે અતિક્રમણ પ્રતિક્રમણ સુખ જે છે ને એ હા કેટલું બાકી રહ્યું આપણું જીવનનું એ સર્વેયું આપણી પાસે આવે છેલ્લા કલાકમાં કે આટલું ચોખ્ખું ઓકે થઈ ગયું આટલું ચોખ્ખું નથી થયું આટલું પેન્ડિંગ છે રાઈટ. એનું સર્વેયું આવે આપણને. ઓ બરાબર. આમ બી છેલ્લા કલાકમાં ઇરિસ્પેક્ટિવ આ તો પ્રતિક્રમણની વાત નીકળી હા દાદા ભગવાને સિદ્ધાંત એ સમજાવ્યો છે કે છેલ્લું 1 કલાક માણસનું હોય ને તો એ હા સર્વૈયા રૂપે આવી જાય કે આખી હમ જિંદગીમાં સારા નરસાનું બેલેન્સ શું છે એનું એના આધારે હમ પછી એનો આવતો ભાવ નક્કી થાય. એટલે એમ કે છે કે તમે ઘણું બધું ક્લિયર કરી નાખ્યું હશે તો એનું જે બેલેન્સ હશે હા એ તમને દેખાશે છેલ્લે. રાઈટ આ મોટી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જેટલું બધું બહુ ક્લિયર થઈ ગયું હોય તો પછી આપણને એટલું સારું પડે સારું નેક્સ્ટ પડે હા ને તો સારું સર્વેયું આવશે કે યસ ભાઈ સારું તમારું પડે. હા બધું ચોખ્ખું થઈ ગયું છે. એટલે આ બી એક ઇમ્પોર્ટન્ટ પુરુષાર્થમાં આપણે લેવા જેવું છે. હમ હમ. ભૂતકાળના દોષો બધા વર્તમાનમાં દેખાય એ જ્ઞાન પ્રકાશ છે એ મેમરી નથી આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હમ સામાયિકમાં ભૂતકાળના દોષો જે વર્તમાનમાં અત્યારે દેખાય છે એ યાદશક્તિ નથી પણ એ જ્ઞાન પ્રકાશ છે પ્રજ્ઞાનો પ્રકાશ છે. ઓકે. પ્રશ્ન કરતા પ્રતિક્રમણથી આત્મા ઉપર ઇફેક્ટ અસર થાય ખરી? દાદાશ્રી આત્મા ઉપર તો કશી ઇફેક્ટ અડે જ નહીં ઇફેક્ટ થાય તો સંગી કહેવાય. આ તો આત્મા છે એ 100% ડિસાઇડેડ 100% નક્કી છે. હમ જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિ વાળો છે એ એની પ્રજ્ઞા શક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. એટલે એ હમ કહે છે કે એટલે એ આત્માના પ્રકાશમાં આ દોષો દેખાય છે એનો મર્મ આટલો છે અને આપણા હમ માટે આત્માનો પ્રકાશ એટલે પ્રજ્ઞા શક્તિ એટલે હમ પ્રજ્ઞા શક્તિ આ બધા આવરણ તોડીને દોષ દેખાડે છે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર બધા દોષો દેખાડે છે. રાઈટ. એટલે આપણે એવું કહીએ કે મને યાદ આવે છે યાદ મેમરી વાળું કામ નથી આ પ્રજ્ઞા શક્તિ આપણને યાદ હા એ આપણે પ્રકાશમાન દેખાડે. કરે છે. હા
કે આ તમારી ભૂલ છે, આ ભૂલ છે, આ ભૂલ છે. હા, એ અક્રમની બહુ મોટી સિદ્ધિ છે. ઇટ્સ હા નોટ વેરી ઇઝી. અને હા સામાયિકમાં મારું તો ઓબ્ઝર્વેશન છે કે લોકોને કલ્પનામાં ના હોય ને એવા નાના નાના 3 વર્ષના હોય ને 2 વર્ષના હોય ને એવા બધા દોષો બી દેખાય છે અમુક વાર. હા ઇટ્સ નેવર એમ યાદે ના હોય પણ ત્યારે યાદ આવે, બધા દેખાય એમ. હમ પ્રતિક્રમણ કરવા માટે પેલો સામો ભેગો ના થાય તેનો વાંધો નથી. આમાં રૂબરૂની સહીઓની જરૂર નથી. જેમાં કોર્ટમાં રૂબરૂની સહીઓની જરૂર છે એવી જરૂર નથી. કારણ કે આ ગુના રૂબરૂથી થયેલા નથી. આ તો લોકોની ગેરહાજરીમાં ગુના થયેલા છે. ઓ માય ગોડ. લોકોની ગેરહાજરીમાં ગુના થયેલા છે. આ લોકોની રૂબરૂમાં થયા છે પણ રૂબરૂની સહીઓ નથી કરેલી. સહીઓ અંદરની છે, રાગ દ્વેષની સહીઓ છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકા થયેલા ખબર પડે કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી જ તૂટી જાય. એટલે રૂબરૂમાં એટલે પર્સનલી કરવાની જરૂર નથી. આપણે અંદરથી કારણ કે આપણે અતિક્રમણ પર્સનલી ના કર્યું હોય પણ એ અંદર રાગ દ્વેષ કરેલા હોય એટલે તમે હા અંદર કરી નાખશો તો બી સાફ થઈ જશે એમ. હા જે જે નોંધનો કે જે અભિપ્રાયનો ભાગ છે બધો, રાઈટ? હા, નોંધ છે, અભિપ્રાય છે, અથવા કોઈ વ્યક્તિને આપણે અહંકાર દુભાવ્યો હોય, માન, અહંકાર ક્રોધ. દુભાવ્યો હોય, જાણતા હા જાણતા. હા, ક્રોધ, માન, માયેલો. દાદા કે છે ને જનરલ પ્રતિક્રમણ કરવા માટે દાદા છે ને 6-7 શબ્દો આપેલા છે હમ કે આ ભવ કે ગત ભવમાં, ગત સંખ્યાત અસંખ્યાતમાં રાગ દ્વેષ વિષય કશાય. એટલે હમ રાગથી કર્યું હોય, દ્વેષથી કર્યું હોય, વિષયથી કર્યું હોય, કશાય એટલે કશાયમાં 4 આવી ગયા, ક્રોધ, માન, માયેલો. એ હમ રાગ દ્વેષ વિષય કશાયથી મન વચન કાયાથી જાણે અજાણ જે કાંઈ પણ દોષો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદન એ સર્વની હું કહેવા માંગુ છું. એટલે આમાં બધા પ્રકારના દોષ આવી જાય છે. ઇનકેસ આપણને ઓલું ખબર ના પડે ને ઓલું જાતું કરવાનો વારો આવે ભૂતકાળના દોષોનો એટલે પાછલા અવતારનો, તો એમાં આ એક વાક્ય પ્રયોગનો દાદાએ સૂચન કરેલું છે એક જગ્યાએ. હજુ જેમ જેમ શક્તિ વધશે, ને એમ દોષો દેખાતા જશે. અત્યારે સ્થૂળ દોષો દેખાય, પછી સૂક્ષ્મ દેખાય. જેટલા દેખાયા એટલા જાય. નિયમ એવો છે કે જે આપણી અંદર દોષો છે જેટલા દેખાયા એટલા ગયા. પછી સ્થૂળ દેખાય કોઈ અંદર નહીં. આ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનનો માર્ગ છે. શૂટ ઓન સાઇટ. રાત્રે રોજ જરા ઉપર લેજો ને. 300 રોજ 300 ભૂલો, 400 ભૂલો દેખાશે. પોતાની એક ભૂલ જો એ પોતાની એક ભૂલ જ જેને દેખાય તે ભગવાન થાય. અને દોષ ના હોત માણસમાં તો ભગવાન જ હોત બધે. દોષ રહિત જે માણસ થયો તે ભગવાન કહેવા. એટલે આ બધી ભૂલો પોતાની જોનારા થઈ શકે છે, ભગવાન જે છે ને એ રીતે છે. એટલે દોષ રહિત જ માણસ, એટલે કોઈ પણ પ્રકારનો એની અંદર નેગેટિવ સ્પંદન જ નહીં ને, એવું ને? ને પ્રકૃતિ આખી ચોખ્ખી થઈ ગઈ ને. હા પ્રકૃતિ આખી પોતાની પ્રકૃતિ ચોખ્ખી થઈ ગઈ, બધા દોષો સાફ થઈ ગયા એટલે એને નિરાકુરતા રહે, આત્મજાગૃતિ રહે, બધું જ રહે. રાઈટ. કોઈ બી માણસ આવે ને તો આજે જે અંદર હલી જાય છે હલે નહીં. હા પોતાના કસાયો મન થઈ જાય બધા. એટલે આપણી અંદર જે પરમાણુઓ છે, બધા જે પરમાણુનું સાયન્સ છે એ જ આખું ચોખ્ખા થશે અને એનો જ ભાર છે આપણી અંદર, રાઈટ ભોલેનારાયણજી? હા, એક અપેક્ષા કહેવાય અશુદ્ધ પરમાણુ. હા અશુદ્ધ પરમાણુ એટલે કશાય ને મમતા ને મોહ ને એવું બધું એમ. રાઈટ. આ શું મૂક્યું દીપકાને? જયંતિભાઈને તમારે એટલું જ કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરના બધા જ માણસો જોડે તમારે મારાથી કંઈ પણ પહેલાના મન દુઃખ થયેલું હોય, આ ભવ સંખ્યાત કે અસંખ્યાત ભવમાં જે રાગ દ્વેષ, જો મેં કીધું ને એ લાવ્યા સંખ્યાત અસંખ્યાત સંખ્યાત ભવમાં જે રાગ દ્વેષ વિશે કશાયથી દોષો કર્યા હોય તેની ક્ષમા માંગુ છું. એમ રોજ 1 કલાક કાઢવો. ઘરના દરેક માણસને, આજુબાજુના સર્કલના દરેકને લઈને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કર્યા કરવું જોઈએ. એ કર્યા પછી આ બધા બોજા હલકા થઈ જશે. બાકી એમને એમ હલકા થવાય નહીં.
અમે આખા જગત જોડે આ રીતે નિવારણ કરેલું ત્યારે તો આ છૂટકો થયો. એટલે આ હમ બધું જોયું ને. હા, આપતાવાણી 06માં છે એમને જો સરસ. જ્યાં જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂસાઈ જાય. રાગ દ્વેષ વાળી દરેક ચીકણી ફાઇલને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું. રાગની ફાઇલ હોય તેના તો પ્રતિક્રમણ ખાસ કરવા જોઈએ. એટલે રાગ છોડવા માટે આ ખાસ કરવા જોઈએ. હમ ત્યાં સુધી ધ પોઈન્ટ ઇઝ જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે. એટલે હા શું છે કે આને મારી સાથે આમ કર્યું હમ ત્યાં સુધી પ્રતિક્રમણ એ ત્યાં તો ખાસ કરવા જોઈએ એમ કે છે. જ્યાં સામો દોષિત દેખાય છે ત્યાં એમ. દોષિત દેખાય છે. હા પ્રતિક્રમણ થઈ ગયા એટલે ગમે તેટલું વેર હોય તો આ ભવમાં છૂટી જવાય. હમ પ્રતિક્રમણ એ એક જ ઉપાય છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો છે. જ્યાં આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન નથી ત્યાં મોક્ષ માર્ગ જ નથી. નથી. હમ સરસ, ચાલો. હમ. ઓકે, ચાલો. બસ આશીષ આપો કે પ્રતિક્રમણ નો પુરુષાર્થ વધે. ને બહુ કે કેટલો બે બધો સાલ સમય હોય છે પૂર્ણાનંદજી. હમણાં વાંચતા દેખા કેટલો બધો ઘરમાં એક સરપ્લસ સમય હોય છે, તો આવું કરવું અનિવાર્ય છે હવે એવું લાગે છે. ને અને ઇન્સિડન્ટલી એક સારો પોઈન્ટ નીકળ્યો કે પ્રતિક્રમણ કરતા આનંદ થવો જોઈએ. આનંદ થવું જોઈએ. અને બસ જૂના બધા પડો બધા ખાલી કરી નાખો. હમ. ચાલો. સરસ. હા, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. હા, જય પરણજી, જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. સૂર્યનારાયણજી, આપણે એ પ્રતિક્રમણનો સવાલ છે. એ આ સૂત્ર છે કનુદાદાનું, શ્રેણી 8 પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રમાં શ્રેણી 8 સંભળાય છે? હા, સંભળાય છે. બોલો ને. બોલો. હા, તમે બોલો ને, તમે બોલો ત્યાં સુધી. શ્રેણી 8 પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો. हाँ, પછી આગળ सूत्र એમ नंबर લખ્યું પેજ નંબર સૂત્ર નંબર 22. सूत्र नंबर સૂત્ર નંબર છે 128 128 128. बोलो 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 અપ્રત્યાખારણ વરણ અંદર હજી જે મસાલો છે, સ્ટોક છે, તે હજી દેખાવામાં આવતો નથી. અને દેખાવામાં આવતો નથી એટલે પ્રતિક્રમણના પ્રોસેસમાં આવતો નથી. એટલે એના લીધે આધ્યાત્મિક પ્રવૃત્તિ મંદ પડી જાય છે. એમ અપ્રત્યાખારણ વરણ. પછી એમ લખ્યું છે કે અંદર હજી જે મસાલો છે, સ્ટોક છે, તે હજી દેખાવામાં આવતો નથી. અને દેખાવામાં આવતો નથી એટલે પ્રતિક્રમણના પ્રોસેસમાં આવતો નથી એવું લખ્યું છે. બરાબર. પછી હા, એટલે એના લીધે આધ્યાત્મિક પ્રવૃત્તિ મંદ પડી જાય છે. બરાબર હવે આમાં એટલે આ મસાલો છે અને સ્ટોક છે, એમાં એ દેખાવામાં આવતો નથી. એમ અપ્રત્યાખારણ વરણ. એમ એટલે શું છે કે આપણી પાસે દોષો તો ઘણા છે. અમુક દોષો આપણને જેટલા દેખાયા એના આપણે પ્રતિક્રમણ કરી નાખીએ. હવે અમુક દોષો આપણને દેખાતા જ નથી, હજી દેખાવામાં આવ્યા જ નથી, એટલે એના પ્રતિક્રમણ થયા જ નથી. એટલે જેના પ્રતિક્રમણ થયા નથી એને અપ્રત્યાખ્યાની દોષો કહેવાય છે. એટલું જ કહેવા માંગે છે કે એટલે અને એ અપ્રત્યાખ્યાની દોષો હજી પડ્યા છે, જે દોષો હજી સાફ થયા નથી. માટે આપણે આધ્યાત્મિક પ્રગતિ મંદ પડી જાય છે. એટલે મારે ઘણું જાગૃતિમાં રહેવું છે, આજ્ઞા પાડવી છે, બધું કરવું છે, પણ આ આવરણો આવ્યા જ કરશે વચ્ચે વચ્ચે. આધ્યાત્મિક પ્રગતિ મંદ પડે એટલે વચ્ચે વચ્ચે આવરણ તમે આવે. હજી વાંચો ને ભૂલી એક્ઝેક્ટ વાંચો નહીં. આમ ફરી પાછું વાંચો. અરે એ જ તો કીધું, અપ્રત્યાખ્યાના વરણ એટલે જેના પ્રતિક્રમણ થયા નથી. અપ્રત્યાખ્યાન અંદર હજી જે મસાલો છે, સ્ટોક છે, તે હજી દેખાવામાં આવતો નથી. મસાલો, સ્ટોક એટલે દોષ. જે મસાલો કે જે સ્ટોક એટલે જે દોષો હજી દેખાવામાં આવતો નથી. અને એ દેખાવામાં આવતો નથી એટલે પ્રતિક્રમણના પ્રોસેસમાં આવતો નથી, એટલે હજી પ્રતિક્રમણ થયા નથી. તમે ડાઘ દેખાય તો સાબુ બ્રશ મારશો ને કપડા ઉપર,
કપડા પર ડાઘ જ ના દેખાય તો તમે કપડું ચોખ્ખું કઈ જ ન કરશો. એટલે હજી આપણી અંદર એ જે દોષો દેખાયા જ નથી એટલે એના પર પ્રતિક્રમણ ચાલુ થયા નથી. એટલે દોષને લીધે એ આપણને આવરણ રૂપે કામ કરે છે. એટલે આધ્યાત્મિકમાં પ્રગતિ મંદ પડી જાય છે, બરાબર એવું કહેવામાં આવે છે. બરાબર. બરાબર ને? આપણે હા, બીજો એક પ્રશ્ન એ છે કે મારે જે અસીમ જય જયકાર હો આપણે 1 કલાક બોલીએ ને સર્વ પાપોનો નાશ થાય છે એવું, અને બધા ઘા એ પડે છે, એટલે એમાં બી પ્રતિક્રમણ જેવું કે પ્રતિક્રમણમાંથી બી પાપનો નાશ થાય છે ને, એટલે આ સીમ એટલે એનાથી બી પાપ નાશ થાય છે, એટલે પ્રતિક્રમણ કરવા આપણે થોડુંક હલકું પડે એમ એવું. ના, આ જુદું છે ને ઓલું જુદું છે, બેવ જુદું છે. બેવ કરેક્ટ વસ્તુ છે. બેવના ઓલા રેફરન્સ જુદા છે. એ જે ઘા પડેલા હોય, આપણને ઊંડા ઘા પડ્યા હોય, હૃદયમાં ઓલું હોય ને, એટલે આનાથી છે ને ઉલ્લાસ પરિણામ આવે છે. કીર્તન ભક્તિ બોલવાથી ઉલ્લાસ પરિણામ આવે છે. એટલે વિષાદથી જે દુઃખ પડતું હોય ને એ વિષાદનો ભાગ આખો ઉડી જાય છે. એટલે એ રીતે અંદરના બધા અશુદ્ધ પરમાણુ નીકળી જાય છે અને શુદ્ધ પરમાણુ સેટઅપ થાય છે, એમ કહેવા માંગે છે. આત્મામાં રહેવાથી આત્મા ઉલ્લાસ જે વધે છે એનાથી બધા અશુદ્ધ પરમાણુ નીકળી જાય છે અને શુદ્ધ. એટલે એ પ્રોસેસ થોડી જુદી છે. અચ્છા. હા, અને આ જે એક્ઝેક્ટ દોષ છે એ દોષ પ્રતિક્રમણથી જાય. અને આ જે આપણે બોલ્યા છે કે આપણે ત્રિમંત્રમાં બોલે ને સૌવ પાવ વપણાસણો, એવું બી બોલીએ છીએ આપણે, સૌવ પાવ વપણાસણો. એટલે એનાથી શું ફાયદો થાય? સૌવ પાવ વપણાસણો બોલીએ એટલે શું છે આપણે, હા, સંસાર વિઘ્ન નિવારક મંત્ર છે ને, એટલે સંસારમાં વિઘ્ન આવે છે, નિર્વિઘ્ન એટલે અડચણ આવે છે. સંસારમાં જે અડચણો આવે છે અને એ અડચણો દૂર કરવા માટે, એ અડચણો એટલે શું છે? અડચણો એટલે આપણે કંઈ પાપો કરેલા છે, દોષો કરેલા છે, એનું ફળ છે ને. એટલે આ મંત્ર બોલવાથી એ પાપોનો નાશ થાય છે. એટલે આ મંત્ર બોલવાથી એ જે ભોગવટો છે એ ભોગવટાની આખી તીવ્રતા ઘટી જાય છે. જે 10 કિલોનો પથ્થર પડવાનો એને બદલે 2 કિલો જેટલું અસર થાય એમ. એટલે એ આપણે તો એનાથી ઘણો ફાયદો થાય કે પાપ આપણા હળવા થઈ જાય, બરાબર. પછી આ અસીમ જે પાપ હળવા થઈ જાય તો પછી પ્રતિક્રમણ ઈઝી પડે એમ, એ લિંક પ્રમાણે કરી શકાય. કોઈને પ્રતિક્રમણ ડિરેક્ટલી ના ફાવતું હોય તો કીર્તન ભક્તિ ઉપયોગપૂર્વક બોલશે ને તેનાથી જાગૃતિ ઉત્પન્ન થશે, ઉલ્લાસ ઉત્પન્ન થશે, અને એ વધેલી જાગૃતિમાં એને એની પ્રકૃતિ બરાબર દેખાશે અને પ્રકૃતિના દોષો દેખાશે. એટલે ઇટ ઇઝ વન ઓફ ધી હેલ્પિંગ ફેક્ટર. એટલે હેલ્પિંગ વસ્તુ નિમિત્ત છે. આમાં શું બધા નિમિત્તો છે. હવે અલગ અલગ સમયે જેમ છે દવાની દુકાનમાં બધી દવાઓ હોય. હવે કઈ દવા ક્યારે વાપરવી એના જેવું છે. વ્યવહારમાં કોઈને પૈસા બહુ ફસાયા હોય, બહુ તબિયતને બીમારી હોય મેજર, ને કંઈ મેજર પાપનો ઓલું હોય ભોગવટો, ત્યારે ત્રિમંત્ર બોલે તો એ ભોગવટામાં જે અસર થાય છે પોતાના મન ઉપર ને એ આખી અસર ઓછી થઈ જાય છે. ખ્યાલ આવે? અને એમાં અસરમાંથી બહાર નીકળવા નિમિત્તો એ મળી જાય. એટલે ત્રિમંત્ર અમુક અપેક્ષાએ કીધું છે. બાકી કીર્તન ભક્તિ એ પોતાના આત્માની જ ભક્તિ છે. એટલે પોતાની આત્માની ભક્તિ કરે એટલે એને બધા ઉલ્લાસ પરિણામ આવે, અને બધું જે અંદર અશુદ્ધ પરમાણુ પડ્યા હોય, ઓલો આવે છે તેવો છે, દુઃખ એ બધું ખરી પડે. એટલે એ અપેક્ષાએ ત્યાં કીધું છે. અને પ્રતિક્રમણ તો જ્યાં અતિક્રમણો કરેલા છે, કષાયો છે, વિષયો છે, એ ત્યાં આગળ તો એ પ્રતિક્રમણથી જ પ્રોપરલી સાફ થાય. એટલે 3 ઉપાય એની જગ્યાએ કરેક્ટ છે. એના રેફરન્સ કઈ જગ્યાએ શું વાપરવું એ થોડુંક સમજી લેવાનું છે. તમારો પોઈન્ટ સારો છે કે ત્રણેયમાં પાપ જ નાશ થાય છે, પણ કઈ અપેક્ષા એમ, દેટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ, એ સમજવાનું. અપેક્ષા એટલે બધી વસ્તુ ત્રણેય હેલ્પિંગ છે, પણ ત્રિમંત્રનું વિશેષ ક્યારે કરવું પડે? રિલેટિવમાં કંઈ વિશેષ ભોગવટો આવે, ભયંકર તબિયત છે, કંઈ એકદમ સિવિયર કંઈક બીમારી આવી જાય, એક્સિડન્ટ થાય, કેન્સર હોય, હાર્ટ એટેક હોય, સમથિંગ ઓર કંઈ પૈસા બહુ ફસાઈ ગયા હોય, વિશેષ કંઈ મુશ્કેલી હોય, તો એ આપણો પાપનો ઉદય કહીએ છીએ આપણે સાદી ભાષામાં, અને એમાં આ બોલવાથી એમાં રાહત થાય છે. કીર્તન ભક્તિ ઓલ્સો હેલ્પ્સ એમાં શાંત કરવાનું. કીર્તન ભક્તિ ડાયરેક્ટ આત્માની ભક્તિ છે, ખ્યાલ આવે ને? એટલે રિલેટિવની બધી અસરો બધી ઓછી થઈ. અને અમુક જે દોષો છે એ તો પ્રતિક્રમણથી જ સાફ થાય. એટલે ત્રણેય વસ્તુ એની જગ્યાએ કરેક્ટ છે.
જય જય ચાલો, સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ચલો જય આદિત્ય ચલો. સચ્ચિદાનંદ. સમય થયો છે દીપકભાઈ, તમે આપણે પુલિનાજી મંત્ર બોલાવો છો દીપકભાઈ, ફોલો કરજો. નમો ઓકે. વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ પાપ પનાસનો, સૌ પાવપણાશણો, મંગલાણંચ સૌવે સેમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.